ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વ હરિના લાડીલા વાલા મિત્રો, ભાઈઓ, બહેનો તેમજ સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, આપ સર્વને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે એક ભારતના મહાન સંત શ્રી ડોંગરેજી મહારાજ, કળયુગના સુખદેવજી કહેવાય અને ઘરે ઘરે શ્રીમદ ભાગવતનો પ્રસાર કર્યો. ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન જેમને સાંભળેલા અને ભગવાનનો જેમને સાક્ષાત્કાર થયેલો એવા આપણા દેશના મહાન સંત શ્રી ડોંગરેજી મહારાજ, એમના જીવન દર્શનની યશોગાથા આજે હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. આ યશોગાથામાં ડોંગરેજી મહારાજ સાથે જેને આત્મીયતા હતી, એમની સાથે જે મહાપુરુષો રહેલા હતા, એમના દ્રશ્યો હું તમને બતાવતો જઈશ, કારણ કે આપ સર્વને એમાં ખૂબ આનંદ આવે અને એ ઋષિ મુનિઓને પણ તમે ઓળખો. તો હવે આપણે સાંભળીએ શ્રી ડોંગરેજી મહારાજની યશોગાથા. ડોંગરેજી મહારાજના પિતાશ્રીનું નામ કેશવચંદ્ર ગણેશચંદ્ર ડોંગરે. તેઓનું મૂળ કોંકણ રત્નાગીરી જિલ્લામાં આવેલું પાલસેતુ નામનું ગામ. પણ ઘણા વર્ષોથી એમના બાપ દાદાઓ વડોદરામાં આવીને રહેતા. મહારાજશ્રીના માતુશ્રીનું નામ કમલાબાઈ. કમલાબાઈના પિતાજી મૂળ તો આમ તો વડોદરાના, પરંતુ ધંધા માટે ઇન્દોર જઈને રહેલા. કુળનું પ્રથમ સંતાન એમના નાનાના ઘરે જન્મી. એ રીતિ રિવાજ મુજબ મહારાજશ્રીનો જન્મ એમના મામાના ઘરે એટલે કે નાનાના ઘરે કૃષ્ણપુરા વડની ગલી દેશમુખના વાડા ઇન્દોરમાં થયેલો હતો. કમલાબાઈની કુખે મહારાજશ્રીનો જન્મ 15મી ફેબ્રુઆરી 1926 સંવંત 1982 ફાગણ સુદ 30 સોમવારના પવિત્ર દિવસે થયેલો. જન્મ વખતે એમનું નામ પાડવામાં આવ્યું હતું રામચંદ્ર. પણ કહેવાય છે કે એમનું ગુપ્ત નામ જ્ઞાનેશ્વર પણ રાખવામાં આવેલું. મહારાજશ્રીના પિતાજી અત્યંત ભોળા સાત્વિક વૃત્તિના. આવા ભોળા અને સાત્વિક વૃત્તિના કેશવચંદ્રને ત્યાં પ્રભુના લાડીલા ભક્તનું આગમન થાય જ. કમલાબાઈના 3 સંતાનોમાં મહારાજશ્રી સૌથી મોટા હતા. તેમના પછી ભાઈ પ્રભાકર અને બહેન સુશીલાનો જન્મ થયેલો. તેમના પિતાશ્રીના મિત્ર જે પ્રખર વિદ્વાન અને જ્યોતિષી હતા, એમણે જન્મકુંડલી બતાવીને કહેલું કે આ છોકરો ધાર્મિક વિદ્યા ભણશે, સદવૃત્તિથી જીવન ગાળશે અને આપણા સનાતન ધર્મનો પ્રસાર કરશે. અને ઉત્તરાર અવસ્થામાં એટલે કે પાછળની અવસ્થામાં વૈરાગ્ય ધારણ કરી સંન્યાસ લેશે. જ્યોતિષોએ ઉત્તરાવસ્થા જીવનની પાછળની અવસ્થામાં સંન્યાસ લેવાનું લખેલું, પરંતુ મહારાજશ્રી તો જન્મથી જન્મકુંડલીના ગ્રહો પલટાવી નાખેલા અને નાની ઉંમરથી સંન્યાસી જેવું જીવન જીવતા. યુવાન વયથી જ મહારાજશ્રી ધોતી અને વ્રજવાસીઓ જેવું અંગરખું પહેરતા. વલ્ભાચાર્ય મહાપ્રભુજીની જેમ તેઓ વસ્ત્રોમાં 2 ધોતિયા અને 2 ઉપરણો રાખતા. એમણે પગમાં ક્યારેય પગરખા પહેરેલા નથી. મહારાજશ્રી કથામાં કહેતા કે વસ્ત્ર સંન્યાસ કરતા ગોપીઓના જેવો પ્રેમ સંન્યાસ શ્રેષ્ઠ છે. મહારાજનો પ્રેમ સંન્યાસ મહારાજશ્રીને એક જ કામના કે મારે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે લાલાના દર્શન કરવા છે. બાળ રામચંદ્રને મરાઠી શાળામાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં એમણે મરાઠી 4 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. જીવન દરમિયાન એમણે ગુજરાતી શાળામાં બિલકુલ અભ્યાસ કર્યો નથી. તેમ છતાં ગુરુ કૃપા કહો કે ભગવાનની કૃપા કહો, તેઓએ ગુજરાતી ભાષામાં જ ભાગવત અને રામાયણની કથાઓ કરેલી. રામચંદ્ર નાના હતા ત્યારે પિતા કેશવચંદ્રની એવી તીવ્ર ઈચ્છા હોય કે રામચંદ્ર નાનપણમાં જ ધર્મ અને શાસ્ત્રનો અભ્યાસ કરે અને આગળ જતા
આપણા સમાજમાં આપણા વૈદિક ધર્મનો પ્રસાર કરે. એટલે રામચંદ્ર 10 વર્ષના થયા ત્યારે પિતાજીએ એમને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે પંઢરપુર મોકલવાનું એમણે નક્કી કર્યું. એમના માતાજી એટલે કે કમળાબાઈએ વિરોધ કર્યો કે આવડા નાના બાળકને બહાર ભણવા ન મોકલાય. અહીં વડોદરામાં જ તે ન ભણી શકે. માતાજીનું માતૃ હૃદય રામચંદ્રને પોતાનાથી દૂર જાય તે માટે તૈયાર ન હતું. પણ પિતાજીએ પણ કાઠું હૃદય કરીને કહ્યું તે બહાર ભણવા જાય, તેમાં જ જનકલ્યાણ રહેલું છે. રામચંદ્રની વિદાય વખતે તે બંને ખૂબ રડ્યા. એ વખતે પિતા પાસે કશું જ હતું નહીં. એટલે રામચંદ્રને આપે પણ શું? એટલે માતા પિતાના વારસામાં મળેલા ધાર્મિક સંસ્કારો લઈને રામચંદ્ર 10 વર્ષની ઉંમરે પંઢરપુર તરફ એમણે પ્રયાણ કર્યું. માત્ર 10 વર્ષની ઉંમરે ઘર છોડીને એકલા ભણવા જવું એ કાંઈ સહેલું તો નથી જ. પિતાએ બાળ રામચંદ્રને વિઠ્ઠલનાથના આધારે છોડી દીધા. માતા પિતા બંને આશીર્વાદ આપ્યા ને વિઠ્ઠલનાથને પ્રાર્થના કરી, હે વિઠ્ઠલ, અમારા આ બાળકનું તમે રક્ષણ કરજો. આ બાળક આજથી તમારો છે. પંઢરપુર એટલે દક્ષિણનું કાશી. નિસહાય બાળક રામચંદ્રનો વૈષ્ણવ મઠમાં રહેવાનો પ્રબંધ થઈ ગયો. કોઈ દિવસ ભિક્ષા મળે, કોઈ દિવસ ના પણ મળે, અને ન મળે ત્યારે ઉપવાસ થાય. પણ ભાગ્યશાળી અને લાયક રામચંદ્રને લાયક ગુરુ મળી ગયા. જ્ઞાનના ભંડાર, ઓછા બોલા, શિષ્યોને પ્રેમથી ભણાવનાર પંડિત પ્રદ્યુમ્નાચાર્ય વરખેડકર પાસે એમને શિક્ષા ગ્રહણ કરી અને 12 વર્ષની ઉંમરે પૂનાની ન્યાયશાસ્ત્રની પ્રથમ પરીક્ષા એમણે આપી. ત્યારબાદ અમદાવાદ સંન્યાસ આશ્રમમાં રહીને કેદારનાથ ઓઝા પાસેથી કાશીના દર્શનશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને એમની પણ પરીક્ષા પાસ કરી. ન્યાય અને વેદાંતનો વધુ અભ્યાસ કરવા મહારાજશ્રી હવે કાશી આવ્યા. કાશીમાં વિદ્યા અભ્યાસ કરતા એમણે 7 વર્ષ વહી ગયા. કાશીમાં ભણવા ગયા ત્યારે એમની સ્થિતિ સાધારણ જ હતી. ભિક્ષા માગીને ખાવું પડતું. મહારાજશ્રી પાસે તે વખતે ભિક્ષા માગી લાવવા માટે એક પણ વાસણ ન હતું. તેથી તેમના પહેરણમાં ભિક્ષા લાવતા, ગંગા કિનારે બેસી જમતા અને ગંગાજળ પીતા. એક દિવસ ક્યાંયથી ભિક્ષા ન મળી. તેઓ ગંગા કિનારે નિરાશ થઈને બેઠા. ત્યાં એક માતાજી આવ્યા. મુખ પર ભવ્ય તેજ. એમણે મહારાજને પ્રસાદ આપ્યો. મહારાજશ્રીએ એ પ્રસાદ લીધો. માતાજી તો ગંગામાં ગાયબ થઈ ગયા. પછી મહારાજશ્રીને સમજાણું કે તે ગંગા માતા સ્વયં સાક્ષાત માતા હતા. ગંગા માતા પ્રસન્ન થયા, તેમના દર્શન થયા. ત્યારથી મહારાજશ્રીના અભ્યાસમાં, ભક્તિમાં, આધ્યાત્મિકતામાં પ્રગતિ થવા લાગી. મહારાજશ્રી પોતાના પ્રયત્નથી મહાન બન્યા. તેઓએ ખૂબ સહન દુઃખ કરેલા, ખૂબ તપશ્ચર્યા કરી. તેથી જ તેમની વાણી લોકોને અસર કરતી, કારણ કે તેમની વાણીમાં તપનું બળ હતું. કાશીમાં તેઓ મારવાડી કોલેજ અને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભણેલા. તેઓને સ્કોલરશીપ પણ મળતી. કાશીમાં વેદાંત શાસ્ત્રની પરીક્ષા આપી અને પાસ થયા અને શાસ્ત્રીની ઉપાધિ મેળવી. તેઓ વિધિસર શાસ્ત્રી થયા અને બાળક રામચંદ્ર હવે રામચંદ્ર શાસ્ત્રી પણ બની ગયા. કાશીથી તેઓ પૂના ગયા. ત્યાં વેદ શાસ્ત્રોની સભાની ન્યાય અને વેદાંતની પરીક્ષા આપી. વિદ્યા અભ્યાસ પૂર્ણ કરી પાછા એમના ઘરે એટલે કે વડોદરા આવ્યા. તે સમયે તેઓ 20 વર્ષના હતા. બાળ રામચંદ્ર 10 વર્ષની કોમળે વયે ઘર છોડેલું તે રામચંદ્ર શાસ્ત્રી બનીને પાછા આવ્યા. ત્યારબાદ પણ એમને ભણવાનું ચાલુ જ રાખેલું. વડોદરા
સંસ્કૃત પાઠશાળાની પુરાણ, ન્યાય, વેદાંત અને સાહિત્યની પરીક્ષાઓ આપી. સાથે સાથે મરાઠી ભાષામાં પુરાણોની કથાઓ એમણે શરૂ કરી અને દક્ષિણ પદ્ધતિ અનુસાર ઊભા ઊભા કીર્તન કરતા, ઊભા ઊભા કથા કરતા. જો કે મારા શ્રી પહેલેથી જ ભાગવત પુરાણ ઉપર અતિશય એમને પ્રીતિ. કાશીમાં તેઓ ભાગવતનો ઊંડો અભ્યાસ કરતા અને ભાગવત એમણે સાક્ષાત્કાર કર્યું. એટલે જ આગળ જતા ભાગવત ઉપરનો એમનો પ્રેમ અવર્ણનીય પ્રેમ હતો અને એ આપણને પ્રગટ સ્વરૂપે દેખાય છે. એ સમયે વડોદરામાં નરહરી મહારાજ એમની કથાઓ ખૂબ પ્રચલિત અને મોટા વક્તા એમની કથાઓ ચાલતી. મહારાજશ્રી એમના પરિચયમાં આવ્યા અને નરહરી મહારાજની કથામાં તેઓ શરૂઆતમાં જ એક શ્રોતા, એક ભક્ત તરીકે બેસતા. પ્રખર વિદ્વાન નરહરી મહારાજ પાસેથી રામચંદ્ર પુરાણોની ગુજરાતીમાં જે કથા હોય એમને અભ્યાસ શરૂ કર્યો. પૂજ્ય નરહરી મહારાજે હીર પારખી લીધું. તેમણે થયું કે આ તપસ્વી બ્રહ્મચારી બહુ મહાન છે. આ બ્રહ્મચારીને ગુજરાતીમાં કથા કરતો કરી દઉં તો આગળ ઉપર અનેક લોકોના કલ્યાણ કરશે. તેથી કોઈ વાર હું થાકી ગયો એમ કહીને વ્યાસપીઠ પર મહારાજશ્રીને આગળની કથા કરવાનું કહેતા. આમ એમની પાસે થોડી ઘણી કથા કરાવવા લાગ્યા. પૂજ્ય નરહરી મહારાજ બહાર ગામ કથા કરવા જાય ત્યારે મહારાજશ્રીને સાથે લેતા જતા. અમદાવાદ, મુંબઈ, રાજકોટ, વડોદરા, સુરત અનેક જગ્યાએ જવાનું થતું. આમ કરતા મહારાજશ્રીની વાંછા ખુલી ગઈ. મહારાજશ્રી જેવા પરમ તેજસ્વી, પરમ પવિત્ર, સાધુ સરિત યુવાન અને એઓનો ભક્તિભાવ જોઈ માતા સરસ્વતી જાણે તેઓની જીભ ઉપર આવીને બિરાજમાન થઈ ગયા. આવી રીતે નરહરી મહારાજના હાથ નીચે ગુજરાતી ભાષામાં કથા કરવાની કળા પૂજ્ય ડોંગરેજી મહારાજશ્રીએ હસ્તગત કરી. લોકો નરહરી મહારાજને તેઓ ગુરુ સમજતા, પણ ડોંગરેજી મહારાજ કહેતા કે શિક્ષા ગુરુ ઘણાય હોઈ શકે, પરંતુ ગુરુ તો એક જ હોય. તેઓ એમના સાચા ગુરુ તો પંઢરપુરવાળા નાથને જ માનતા અને તેમના ગુરુને મળવા તે પંઢરપુર અવારનવાર જતા અને વિઠ્ઠલના ચરણોમાં એ ઢળી પડતા. ઈસવીસન 1949 પૂજ્ય ડોંગરેજી મહારાજે ગુજરાતી ભાષામાં પહેલી વહેલી ભાગવત કથા વડોદરાના રોકડનાથ હનુમાનજી મંદિરમાં કરી. તે સમયે તેઓની ઉંમર ફક્ત 23 વર્ષની હતી. શરૂઆતમાં મહારાજશ્રી ભાગવત ઉપરાંત દેવી ભાગવત, ભગવદ્ ગીતા, રામાયણ ઉપર પણ સપ્તાહો ગોઠવતા. એક દિવસ મહારાજશ્રીએ કહેલું કે 7 દિવસમાં કથા વિસ્તારપૂર્વક મારાથી નથી થતી, તેથી એક વખત વડોદરામાં 15 દિવસની કથા કરીશ. અને તેઓએ 15 દિવસ સુધી કથા મહારાજશ્રીએ વડોદરામાં જ કરેલી. કથા સામાન્ય માણસને પણ સમજી શકાય એવી ડોંગરેજી મહારાજ ખૂબ સરસ ભાષામાં કથા કરતા. મહારાજશ્રીની બિલકુલ ઈચ્છા ન હોવા છતાં માતા પિતાના અતિ દબાણ હેઠળ અને માતાના અને પિતાના પ્રેમ આગળ એમણે નમવું પડ્યું. જેથી મૂળ વડોદરાના પણ પેટલાદમાં રહેતા શ્રી પરશુરામની દીકરી શાલિની સાથે એમના લગ્ન થયા. તે સમયે તેઓની ઉંમર 23 વર્ષની જ હતી. લગ્ન પછી સાસરીમાં શાલિની એમનું નામ સીતા રાખવામાં આવ્યું. કહેવાય છે કે લગ્ન પહેલાં જ મહારાજશ્રીએ એવું કહેલું કે લગ્ન પછી જે કન્યા 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવા તૈયાર હોય એવી કન્યા સાથે જ મારે લગ્ન કરવા છે. એટલે પતિ પત્નીએ 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રત પાળવાનું નક્કી કર્યું. જે 12 વર્ષ સુધી પણ એમણે લંબાવેલું.
એ આ મહાપુરુષને આપણે પ્રેમથી પ્રણામ કરીએ. રામ સીતાની જોડીએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો અને સત્યમાં રામ સીતા જેવા જ બનવાનું જાણે નક્કી કર્યું હતું. શ્રી રામ ભગવાને તો 12 વર્ષ સુધી વનવાસ ભોગવ્યું, પણ રામચંદ્રએ તો આખી જિંદગી વનવાસી જેવું જીવન ગાળ્યું. જેણે આસક્તિ નથી માટે ઘર એ પણ તપોવન છે. મારા શ્રીને સંસારની કોઈ આસક્તિ હતી નહીં. શાલિની પણ સીતા જેવા જ હતા. મારા શ્રીએ 2 મહિના ચોમાસા બાદ કરતા 10 મહિના કથા ચાલે એટલે એમના ગામે ગામ ફરવાનું હોય. કોઈ ખાસ ભક્તનું ગામ હોય તો સીતાબેનને પણ સાથે લઈ જાય. મારા શ્રી સનાતની બ્રાહ્મણ એટલે કથા કરવા જાય ત્યારે કોઈના હાથની રસોઈ એમને ચાલે નહીં. ફરાળ બનાવે તો ચાલે એટલે શરૂઆતમાં તો તેઓ ઘણાય વર્ષ એક વખત એકલું સૂરણ જ ખાઈને શરીરનો નિર્વાહ કરતા. થોડાક સમયમાં જ ગામો ગામ તેઓ લોકોના હૃદય પર સવાઈ ગયેલા. અમદાવાદમાં એક વખત કથામાં 5 લાખ માણસની મેદને એકત્ર થઈ. મુંબઈમાં એક વખત મોરારબાગમાં કૃષ્ણશંકર શાસ્ત્રીની કથા ચાલતી હતી ત્યારે માધવબાગમાં ડોંગરેજી મહારાજની કથા શરૂ થઈ. શાસ્ત્રીજીની કથામાં કે જ્યાં બહુ ભીડ થતી ત્યાં શ્રોતાઓની સંખ્યા ઘટી. આમ જ્યારથી જ્યાં ડોંગરેજી મહારાજની ભાગવત કથાઓ થવા લાગી ત્યારથી બીજા કલાકારોનો જાણે સૂર્ય પાસે તારાઓ હોય એમ ફીકા પડવા લાગ્યા. કૃષ્ણશંકર શાસ્ત્રીએ વાતમાં ગમ્મત કરતા કરતા કહેલું કે ડોંગરેજી મહારાજને કોઈ 5 લાખ આપે તો ઈર્ષ્યા ન થાય, પણ એમણે જે માન મળે છે તેની ઈર્ષ્યા થાય. આવું માન અને લોકશાહના ગુજરાતમાં ધાર્મિક જગતમાં બીજા કોઈ પણ સંતને મળ્યો નથી. મારા શ્રી અને સીતાબેનનો આદર્શ ગ્રહસ્થાશ્રમ ચાલતો હતો. જોડું સુંદર લાગતું હતું. સીતાબેનનો ગોર દેહ, સુડોળ શરીર, જાંજરમાન વ્યક્તિત્વ, બંને પવિત્ર જીવન ગાળે અને આખો દિવસ ભક્તિમાં રસમાં તરબોળ રહે. સીતાબેન પણ સવારે જ્યારે લાલાની સેવા કરે ત્યારે ભાવ વિભોર બનીને એવા ભજન કીર્તન ગાય કે જે સાંભળે તે પણ ભાવ વિભોર બની જાય. નર્મદા નદીને કિનારે માલસર નામનું એક સુંદર ગામ, ત્યાં સત્યનારાયણ ભગવાનનું મંદિર. તે મંદિરની બહાર જ્યાં મહંતની સમાધિ, તેમની બાજુમાં એક મકાન ઉદ્ધવ મહારાજની પ્રેરણાથી કાશીબેને તૈયાર કરાવેલું અને મહારાજશ્રીને એક ભક્તે તેને તુરસ્ત કરી સગવડતાવાળું બનાવેલું. માલસર આવે ત્યારે મહારાજશ્રી અને સીતા તેમાં જ રહેતા. માલસરમાં નર્મદાનો પવિત્ર કિનારો, પંખીઓનો કલરવ, પ્રભાતનું દિવ્ય વાતાવરણ, તેમાં તે મઢુલીમાં મધુર સ્વરે સીતાબેન ભજન ગાય ત્યારે વાતાવરણમાં દિવ્યતા વધી જતી. માયરી મેને ગોવિંદ લીનો મોલ, કોઈ કહે સસ્તો કોઈ કહે મોંઘો, લિયો તરાજુ તોલ. સીતાબેન આવા સરસ ભક્તિ ગીતો ગાતા. સાંભળનારા પણ ડોલવા લાગે. સીતાબેન અને મહારાજશ્રીનું આવું આદર્શ જોડું જલ્લવે જ કોઈ જોવા મળે. બંને રૂપાળા, બંને તેજસ્વી, બંને સાધુ અને તપસ્વી જીવન ગાળે અને બંને ભાવિક ભક્તો પણ હતા. લગ્ન કર્યા હોવા છતાં બંને રામકૃષ્ણ પરમહંસ અને શારદામણીની જેમ આજીવન બ્રહ્મચર્ય પાળ્યું. મહારાજશ્રી સીતાબેનને માતાજી તરીકે અને સીતાબેન મહારાજશ્રીને બાપજી તરીકેને સંબોધન કરતા. એકવાર માલસરમાં માતાજી ભાગવતનો પાઠ કરતા હતા. તેમાં રાસલીલાનો પાઠ કરતા કરતા એકાદ શ્લોક અશુદ્ધ બોલાઈ ગયો. તરત જ મહારાજશ્રી એમને ધ્યાન દોર્યું. તેમણે સીતાને કહ્યું કે તમે શ્લોક અશુદ્ધ બોલો છો. પછી મહારાજશ્રીએ
આખો પ્રસંગ સંસ્કૃતમાં કહી સંભળાયો. ત્યારે માતાજીએ બાપજીને કહ્યું, તમને તો કોણ પહોંચે, તમે તો આખું ભાગવત કંઠસ્થ કર્યું છે. બાપજી એ વખતે કહ્યું હતું કે આખું ભાગવત કોઈને મોઢે થોડું હોય, એ તો 18,000 શ્લોક છે. હા, થોડા ઘણા શ્લોકો મોઢે થયા હોય. કોણ જાણે એક વખત બોલવાનું શરૂ થાય એટલે એક પછી એક શ્લોક મને યાદ આવવા લાગે, એ પાક્કું. માતાજીએ હસતા હસતા કહ્યું, બાપજી આપને તો ભાગવત સિદ્ધ છે. તમને ભગવાનના દર્શન થાય તો મને યાદ કરજો, મારું પણ ધ્યાન રાખજો, પરમાત્માને મારી ભલામણ કરજો. બાપજી આ સાંભળીને હસી પડ્યા. તેઓનું દાંપત્ય જીવન પ્રસન્ન હતું. તેઓમાં એકબીજા સાથે આવી જ્ઞાન ગોષ્ઠીઓ પણ થતી હતી. એક વખત નારેશ્વરમાં પ્રખર સંત રંગ અવધૂતજી મહારાજનો યજ્ઞ થયો. પોતે બાલ બ્રહ્મચારી અને સંન્યાસી, એટલે એમનાથી યજ્ઞમાં બેસી શકાય નહીં. યજ્ઞમાં પતિ પત્નીનું જોડું હોવું જોઈએ. આવા સિદ્ધ પુરુષ કાચા પોસા દંપતીને યજમાન તરીકે પસંદ ન કરે. એટલે બહુ વિચાર અને તપાસ આદરી છેવટે તેજસ્વી અને પવિત્ર દંપતી રામચંદ્ર અને સીતાબેનને યજમાન બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું અને રંગદૂત મહારાજે તેમને યજમાન બનાવીને યજ્ઞ કરાવેલો. મારા શ્રીએ 1100થી વધારે કથાઓ કરી છે, પણ અત્યારે એ લિસ્ટ મળે નહીં, કારણ કે બાપજીએ એમની કથાનું લિસ્ટ રાખેલું નહીં. તેમણે પાછળથી કથામાંથી પ્રાપ્ત થતું ધન કદીએ સ્વીકાર્યું નહોતું. જે ભંડોળ આપતા તે ગૌશાળા હોય, મહાવિદ્યાલય હોય, હોસ્પિટલ હોય, અન્નક્ષેત્ર, મંદિરો, એમના જીર્ણોદ્ધાર તેમજ અનાથ આશ્રમ અને જે કુદરતી સંકટ વખતે આફત આવેલી હોય એમના માટે વાપરતા. આવા એ મહાપુરુષ હતા. ડોંગરેજી મહારાજ અંતર્મુખી સંત હતા. કથા કરતા વખતે હંમેશા આંખો નીચી રાખતા. સ્વયં સાદગી જીવન જીવતા. કથાઓ આનંદ કે મનોરંજન માટે નથી એમ કહીને સૌને સાવધાન કરતા. એમની કથામાં આત્મબળ, શાસ્ત્ર જ્ઞાન અને અનુભવનો રણકો રહેતો. તેઓ જે કહે એનું પહેલાં આચરણ કરતા અને પછી જ એ ઉપદેશ આપતા. તે જિંદગીભર કોઈનાય ગુરુ થયા નથી, સદા ઈશ્વરને જ ગુરુ માનતા. મારા શ્રીની જીવનશૈલી ખૂબ સરળ હતી. સદા મૌન રહે, જપ કરે, ખપ પૂરતું જ બોલે. એમના કે એમના કથાના કોઈ વખાણ કરે તો એમને ગમે નહીં. તેઓ કહેતા કે સિદ્ધિ પ્રસિદ્ધિ પતન છે. ભગવાને મારી યોગ્યતા કરતાં વધુ મને માન આપ્યું. હવે વધારે મારે માન નથી જોઈતું. માન સન્માનમાં ફસાવું નથી એમ કહી પોતાનું બહુમાન થવા દેતા નહીં. તેમની કથાથી એકત્ર થયેલા ભંડોળમાંથી મંદિરનું નિર્માણ થાય તો પણ પોતાના હાથે મૂર્તિ પ્રતિષ્ઠા થવા દેતા નહીં. મૂર્તિ પ્રતિષ્ઠા પછી નિત્ય દેવ પૂજા ન થાય, ભગવાનને થાળ ન ધરાવાય તો મૂર્તિ પ્રતિષ્ઠા કરનારને પાપ લાગે એમ એવું કહેતા. તીર્થયાત્રા કરતી વખતે તીર્થયાત્રાના નિયમો પ્રમાણે વ્રત, ઉપવાસ અને દેવની પૂજા કરતા. કથાના આગલા દિવસે તે સ્થળે પહોંચી જતા. કથા માટે યજમાન તેમને લઈ આવે અને મૂકી આવે એવી વ્યવસ્થા ગોઠવતા. પોતાના નામની કે ફોટાની પ્રસિદ્ધિ થવા દેતા નહીં. તેમની કથાની ટેપ કે વિડીયો પણ થવા દેતા નહીં. કોઈનો ભક્તિભાવ કે સેવાભાવ કે કર્મઠતા જુએ તો તેને વિશે સારા શબ્દો વાપરે, પણ કોઈની પ્રશંસા કરવાથી બીજાને કે પોતાના પર માઠી અસર થાય તેવું માનતા. તેથી તે કોઈનો એ વિશેષ પરિચય કરાવતા નહીં.
કોઈને વિશેષ સગવડ આપવાની ભલામણ પણ એમણે ક્યારેય કરેલી નથી. વિદેશના પ્રવાસ તેમને શાસ્ત્ર ધર્મ વિરુદ્ધ લાગતા. આવા ડોંગરેજી મહારાજને સંત અને આધુનિક સુખદેવજી કહેવામાં આવે છે. પુરીના શંકરાચાર્ય કાનન પંસાનન અને વારાણસી સંસ્કૃત વિદ્યાલયે મહાપૌધ્યાય તથા ભાગવત સાગર જેવા પ્રતિષ્ઠાને અને ગૌરવપ્રદ સન્માનોથી સન્માનિત કર્યા. મહારાજશ્રીની સાદગી અનુપમ હતી. શરૂઆતમાં તેઓ ધોતી અને વ્રજવાસી જેવું અંગરખું પહેરતા. ધોતિયું મોટે ભાગે ખાદીનું હોય કે હાથથી વણેલું જ પહેરતા. પણ પછીથી એમણે અંગરખાનો ત્યાગ કર્યો અને શિવેલા કપડાં ન પહેરવાનું એમણે વ્રત લીધું અને પગમાં પણ કંઈ ન પહેરવાનું એમણે નક્કી કર્યું. ગમે તેવી ઠંડી હોય તો પણ કદી ગરમ શાલનો એમણે ક્યારેય ઉપયોગ કર્યો નથી. ઠંડીના દિવસોમાં પણ ખાદીનો એક જ ખેસ રાખતા. એક વખત મહારાજશ્રી વલસાડ આવ્યા. ત્યાંથી મુંબઈ જવા માટે એમના ભક્ત કાર લઈને આવ્યા. પરંતુ કોઈએ કહ્યું કે કાર કરતાં ટ્રેનમાં વધુ જવું સારું, એટલે એમણે ટ્રેન જવાનો નિર્ણય લીધો. ઉતાવળના દિવસોમાં ધોમધકતો તાપ, પ્લેટફોર્મનો ડામર ખૂબ તપેલું. મહારાજશ્રી પગમાં કંઈ પહેરે નહીં, એમના તળિયા બળતા હતા. તો પણ ટ્રેનના ડબ્બા સુધી પહોંચી ગયા. ટ્રેનમાં ખૂબ ભીડ હતી, પણ કોઈએ એમનું બ્રહ્મતેજ જોઈને જગ્યા કરી આપી. ગાડીએ વેગ પકડ્યો, પણ તે વખતે એક ગાયને પાટા પર ઓળંગતી જોઈ ડ્રાઈવરે એકદમ બ્રેક મારી અને કોઈ અગમ્ય રીતે ગાડીનો અકસ્માત રહી ગયો. સંત પુરુષના પુણ્યના વડે જ આ બધાયનું કલ્યાણ થાય છે. મહારાજશ્રીને શ્રીમન ભક્તોની શું ખોટ હતી? સતાય કેવી સાદાય! લોકોએ તો મહારાજશ્રીને થર્ડ ક્લાસના ડબ્બામાં પાટિયા ઉપર પણ બેઠેલા જોયેલા છે. એકવાર વૃંદાવનના પ્રખર વિદ્વાન ભારતભૂષણ સ્વામી અખંડ આનંદજીની કથા સાંભળવા મુંબઈથી દેવીદાસ સંઘવી આવેલા. તે વખતે મહારાજ પણ ત્યાં આવ્યા. જોકે તે સમયે એમની ખ્યાતિ ફેલાયેલી ન હતી. દેવીદાસ સંઘવી વૃંદાવનમાં અખંડ આનંદજીનો જે આશ્રમ ત્યાં ઉતરેલા. એમની બાજુમાં જ રૂમમાં ડોંગરેજી મહારાજ ઉતરેલા. તેઓ મહારાજને સામાન્ય બ્રાહ્મણ માની બેઠેલા અને એમના કપડાં સૂકવવાનું તેમજ કપડાનું ધ્યાન રાખવાનું કહેતા. મહારાજ શ્રી દેવીદાસ સંઘવી જે કહેતા તે કરતા. કોઈ વખતે તો સંઘવી મહારાજના વાચા પર ધબ્બો મારીને પૂછેલું કે કેમ મહારાજ, તું શું કરે છે? ત્યારે મહારાજશ્રીએ કહેલું કે હું તો સામાન્ય કથાકાર છું. એક દિવસ અખંડ આનંદજી મહારાજે સંઘવીને કહ્યું, ગુજરાતના એક સારા કથાકાર અત્રે આવ્યા છે. એમ કહીને ડોંગરેજી મહારાજને બોલાવ્યા અને એમની ઓળખાણ કરાવી. ત્યારે સંઘવીજીની જીભ કાપો તો લોહી ન નીકળે એવી દશા થઈ ગઈ. એમને ઘણું દુઃખ થયું. અરે, મેં તો એમની પાસે બહુ કામ કરાવ્યું. આ વાત સંઘવીજીએ પોતે કહેલી છે. આ વર્ણન કરતા તેઓનું હૃદય ભરાયું અને રડી પડ્યા. તેમને તે વખતે ખબર ન હતી કે મહારાજ આટલા જ્ઞાની અને મહાન વિદ્વાન અને તપસ્વી છે. તેઓએ વધુ કહેલું, એમના આ વાતનો હંમેશા પસ્તાવો રહેતો. આટલા જ્ઞાની છતાં કેટલા નિરાભિમાની, તે આ પ્રસંગ આપણને દર્શાવે છે. આ પ્રસંગમાં મહારાજશ્રીની દીનતા આપણને દેખાય છે. તેમણે જ્ઞાનનું કોઈ દિવસ ક્યારેય અભિમાન ન કર્યું. નાના મોટા દરેકને હંમેશા જ વંદન કરતા. તેમણે શિયારામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જૂરી જોગ પાની, તે જીવનમાં આત્મસાત કરીને ચરિતાર્થ કર્યું હતું. વૃંદાવનમાં મહારાજશ્રી તેમના માતા પિતાને લઈને આવેલા. બધા સ્થળોએ ફરવા 2 ઘોડાગાડી મંગાવી. એક ઘોડાગાડીમાં માતા પિતાને મોકલ્યા અને બીજી ઘોડાગાડીવાળાને એમને એમ વિદાય કરી દીધા અને કહ્યું કે આ પવિત્ર વ્રજભૂમિ છે.
મારા પ્રભુની લીલા ભૂમિ છે, વ્રજરજ અતિ પવિત્ર છે, ત્યાં પગમાં જૂતા પહેરીને કે વાહનમાં બેસીને ન ફરાય. જો હું સાલવાની વાત કરું તો માતા પિતા પણ વાહનમાં ન બેસે. વૃદ્ધાવસ્થાને લઈને તેઓને કષ્ટ થાય એટલે તેમને આવી ટેક વાપરવી પડી હતી. માતા પિતાને એમ હતું કે રામચંદ્ર પાછળ બીજી ઘોડા ગાડીમાં આવશે, પરંતુ તેઓ તો પાછળ ઉઘાડા પગે નિયત સ્થળે પહોંચી ગયા. મારા શ્રી કથામાં કહેતા હતા કે વ્રજરજ એ માટી નથી, તુલસી એ ઝાડ નથી, અને ગંગાજળ એ પાણી નથી. અને તેમ તે જીવનમાં માનતા. તે કહેતા કે ઈશ્વર કૃપાથી હું આચરણમાં મૂકીને જ તમને કહું છું, જીવનમાં રહેણી અને કરણી એક હોવી જોઈએ. રહેણી અને કરણી જેની એક જ, તે જ સંત ડોંગરેજી મહારાજ. તે પોતે આચરણમાં મૂકતા અને પછી જ એ ઉપદેશ આપતા. એકવાર બિલીમોરામાં કથા હતી. તે સમયે બિલીમોરામાં એક બ્રાહ્મણ મહારાજશ્રીની કથામાં શ્રોતા તરીકે બેઠેલા. તેઓ મહારાજશ્રીને મળવા આવ્યા ને વાત કરતા કરતા યાત્રાની વાત નીકળી. મહારાજશ્રીએ ભૂદેવને પૂછ્યું, તમે કાશી વિશ્વનાથની યાત્રા કરી છે? ભૂદેવે કહ્યું, અમે તો ગરીબ છીએ, અમારાથી યાત્રા ક્યાંથી થાય? હું તો અહીંથી જ દર્શન કરું છું. મહારાજશ્રીએ પોતાના ટ્રકમાંથી 100 રૂપિયાની 4 નોટ આપીને કહ્યું, જાઓ યાત્રા કરી આવો, અને કાશી વિશ્વનાથને મારા વતી તમે દર્શન પણ કરજો. આવા પ્રેમાળ ડોંગરેજી મહારાજ હતા. વ્રજવાસીઓની યાત્રામાં મહાપ્રભુજીની બેઠક પાસે સકલેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર વગેરે આ મહારાજશ્રીએ કરાવ્યો છે. તકતી ઉપર નામ પણ અત્યારે હાલમાં મોજૂદ છે. આવા ઉદારતાના દાખલા તો અનેક છે, પણ મારે તમને કેટલાક ઉદાહરણો આપવા. તેઓની ખ્યાતિ જેમ જેમ વધવા લાગી તેમ તેમ આર્થિક મદદ માટે પત્રો પણ આવવા લાગ્યા. પોતાની પાસે રકમ હોય તો તે તરત મોકલી દેતા, અને જો રકમ ન હોય તો કોઈ ભક્તો મળવા આવતા હોય તેમને કહેતા કે આ ભાઈને આટલા પૈસા મોકલી આપજો. પરહિત સમધર્મ નહીં ભાઈ, આ સૂત્રને મહારાજે જીવનમાં ઉતારેલું હતું. અનેક લોકોને મન મૂકીને મદદ કરી છે. વડોદરા મહારાજશ્રીના દાંડિયા બજારના ઘરમાં બહાર ગામથી ભક્તો આવે એટલે અગવડતા પડે એમ સમજીને નાગર કાકાએ ભક્તો પાસેથી સહાયતા લઈ મોટું ઘર બનાવરાયું. મહારાજને આ વાતની ખબર પડી ત્યારે એમણે ખૂબ ઠપકો આપ્યો અને કહ્યું કે હું તે ઘરમાં રહેવા જવાનો નથી, તે ઘર કોઈને દાનમાં આપી દો. અને તે ત્યાં ન જ ગયા. લોકો બાપજી બાપજી કહીને ભક્તો પાસેથી મહારાજને ખબર પણ ના હોય એમ સહાય લઈને કામ કરે. પણ આ બાપજી પોતે કંઈ કોઈના પ્રલોભનમાં ન આવે એવા હતા. નવસારીમાં બાબુભાઈ એક શેઠ, એમને વિચારેલું કે મહારાજશ્રી નવસારીમાં કથા કરવા આવે એટલે પહેલા દિવસે 500 રૂપિયા એમની પાસે મૂકી દેવા, કે જેથી ધર્મ કાર્યમાં તેઓ વાપરી શકે. એક વખત શેઠજીના ઘરે મહારાજશ્રી પધાર્યા. તેમણે મહારાજશ્રી પાસે 500 રૂપિયા મૂક્યા તો તેમણે સાથે આવેલા ભૂદેવને બોલાવીને તે રકમ એમને તરત જ આપી અને કહ્યું કે ભૂદેવ, દીકરાને ટીબી થયો છે, તેમની પાસે દવા કરાવવા પૈસા નથી, તેથી 3-4 વાર કથા કરવા સાથે આવે છે, પ્રભુ કૃપાથી એમનું કામ પાર પડી જશે. શેઠજીએ બીજી રકમ આપવાનું કહ્યું તો મહારાજશ્રીએ ના પાડી. કહ્યું કે એક ઉપર ભાર નાખવો એ બરાબર નથી. પારકાનું દુઃખ જોઈ મહારાજશ્રીનું દિલ દ્રવી ઉઠતું. મહારાજશ્રી માતા પિતાને ખૂબ માન આપતા, તેઓને વંદન કરતા, તેઓની આજ્ઞા તેમણે કદી ઉથાપી નથી. બિલકુલ ઈચ્છા ન હતી છતાં માતા પિતાની ઈચ્છાને માન આપી લગ્ન પણ કર્યા. માતા પિતાના અગ્નિ સંસ્કાર પણ 12 ગામથી દોડી આવીને જાતે જ કર્યા. મહારાજશ્રીને
ગૌ પ્રેમ અદ્ભુત હતો. અવસર આવે તો ગાયોને ઘાસ ખવડાવવાનું ક્યારેય ચૂકતા નહીં. ગાયને પૂંછને આંખે અડાડીને તેની પ્રદક્ષિણા કરતા. ગાયોની પાંજરાપોળમાં બહુ પૈસા આપે. કથાની આરતીમાં જે રકમ આવે તે ગૌશાળામાં આપવા એવો એમનો નિર્ણય કરેલો. ગૌશાળામાં જ એ પૈસા આપતા. મારા સુરતમાં અશ્વિની કુમાર ઉપર મહાદેવજીનું મંદિર આવેલું છે. ત્યાં પૂજા કરવા જાય. સાથે આવેલા ભક્તોને મીઠાઈ અને ફરસાણ લેવાનું કહે. પૂજા પછી તે બધું જ ગાયો અને ગરીબોને ખવડાવી દેતા. મારા શ્રીનો વિરહ ભાવ અવલૌકિક અને અદ્ભુત હતો. ભાગવતના ક્રૂર આગમનનું વર્ણન કરતા કરતા, ગોપી ગીતની કથા કરતા, ઉદ્ધવ આગમન કથા કહેતા તેઓ ખૂબ રડી પડતા. જાણે તેઓ પણ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણના વિરહમાં હોય એવી એમની દશા થઈ જતી. રામાયણમાં રામ વનવાસના પ્રસંગમાં પણ એ ખૂબ રડી પડતા. ઘણીવાર રામાયણની કથા કરવાની જે ના પાડતા. તેઓ કહેતા કે રામાયણની કથામાં દુઃખના પ્રસંગો આવે તેમનું વર્ણન મારાથી થતું નથી, મને માફ કરો. આમ રામાયણની કથા કરવા તે જલ્દી તૈયાર ન થતા. ભક્તોનો બહુ આગ્રહ હોય તો જ એ રામાયણની કથા કરતા. પરમાત્મા અતિ આસક્તિ થાય છે ત્યારે ભક્તિને પ્રભુનો વિરહ સહન થતો નથી અને તેઓ રડી પડતા. ગોપી ગીતમાં ગોપીઓએ ભગવાનને પ્રગટ થવા અનેક પ્રાર્થનાઓ કરી, પરંતુ પરમાત્મા પ્રગટ ન થાય એટલે ગોપીઓ રડી રડી અને રડી પડતી. એવી રીતે ડોંગરેજી મહારાજ પણ રડી પડતા. સાચા ભક્તને પ્રભુનો વિરહ ખૂબ અકળાવે છે. આવી દશા ડોંગરેજી મહારાજની થતી. ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ એમના જીવનમાં જોવા મળતી હતી. રામકૃષ્ણ પરમહંસમાં જે કાલી માતાના વિરહ હતો એવો જ મહારાજ શ્રી કહેતા કે ભક્તિ વધારવી હોય તો મીરાબાઈ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા ભક્તોના જીવન ચરિત્ર તમારે વારંવાર સાંભળવા. તમારે નામદેવ જેવા પ્રેમી ભક્તોની કથા સાંભળવી. સંત જ્ઞાનેશ્વર જેવા, દાદા ખાચર જેવા અનેક પ્રસંગો આપતા. માત્ર પોથી પંડિતો આવા સાચા વિરહની દિશા કેમ પીસાણી શકે? ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? પોથી પંડિતોને સાસો પ્રભુ પ્રેમ ક્યાંથી સમજાય? આંસુ જ ભક્તનું ભૂષણ છે. આંસુમાં જ શ્રી કૃષ્ણ છુપાઈને રહે છે. જેની આંખમાં પ્રભુ વિરહની આંસુ નથી ત્યાં ક્યારેય કૃષ્ણ નથી. એટલે જ તો મારા શ્રી કથામાં કહેતા, લાલાની સેવા કરતા જે દિવસે તમારી આંખોમાંથી બે આંસુ પડી જાય તો માનજો કે તે દિવસથી તમારી સેવા સફળ. ભાવ વગરની ભક્તિ નકામી. એવો સાચો અને શુદ્ધ ભાવ ગરીબી વગર આવતો નથી. પ્રભુને પામવાનો સહેલો રસ્તો છે સૈવેચ્છિક ગરીબી. દરેક ધર્મમાં એક જ અવાજે આમ કહેલું છે. મારા શ્રી કહેતા કે ભોગ અને ભક્તિ બંને સાથે ક્યારેય રહી ન શકે. ભોગ છોડો તો જ તમને અવશ્ય ભગવાન મળે. મારા શ્રીએ પુષ્ટિ સંપ્રદાયનો વિશેષ અભ્યાસ કરેલો. મહાપ્રભુજીના સિદ્ધાંતો આત્મસાત કરેલા. તુલસીની માળા ધારણ કરી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સૈવેચ્છિક ગરીબી અપનાવેલી. ત્યારે તેમના અંતરમાં વિરહ તાપ પ્રાપ્ત થતો. મારા શ્રી પ્રભુ પાસે માગતા કે તારા નામનો ઉચ્ચાર કરનાર મારી આંખોમાંથી અશ્રુનો પ્રવાહ વહેવા માંડે, મારો કંઠ રૂંધાઈ જાય અને હું બોલી ન શકું, મારા રોમે રોમ પુલકિત થઈ જાય. એવો દિવસ ક્યારે આવશે હે મારા પ્રભુ? આવું ભગવાન કૃષ્ણ પાસે ઊભા ઊભા રડી પડતા. પ્રભુજીએ મારા શ્રીની આ માગણી પૂરી કરેલી. તેઓને આ પ્રમાણે રોમે રોમ પુલકિત થવાનો અનુભવ કરાવેલો.
મારા શ્રીની વિરહ દશાનો વિચાર કરી પ્રભુએ એમને વહેલા બોલાવી લીધા. તપ કર્યા વગર સિદ્ધિ મળતી નથી. મારા શ્રી કઠિનમાં કઠિન તપ કર્યું. વ્યાસપીઠ ઉપર 7-8 કલાક બેસીને લોકોને ભાગવતની કથા સંભળાવી તે કઈ ઓછી તપશ્ચર્યા હતી. વ્યાસપીઠ પર તેઓ એક જ આસન પર બેસી રહેતા. પહેલા તો મારા શ્રી મહિનામાં 4 કથાઓ કરતા. એક ગામે કથા પૂરી થાય એટલે રાત્રે મુસાફરી કરે અને બીજે દિવસે સવારે વ્યાસપીઠ ઉપર પાછા બિરાજમાન થાય. આટલા કલાક વ્યાસપીઠ પર બેસવાનું એટલે સવારે થોડું દૂધ કે ફળ લેતા, બપોરે પણ તે જ લેતા, શેક રાત્રે માત્ર ફરાળ લેતા. શરૂઆતમાં મારા શ્રી યુવાન વયમાં જ્યારે હતા ત્યારે સવારે વ્યાસપીઠ ઉપર બેસી જાય, બપોરે લોકોની કથામાં વિરામ આપે, પણ મારા શ્રી ત્યાં જ એક જ આસને બેસી અને માળા ગણવાનું શરૂ કરતા. સાંજે 4 વાગે લોકો પાછા આવે એટલે ફરી કથા શરૂ કરે. 6 થી 7 વાગી જાય અને કથા પૂરી થાય એટલે તેઓ પાછા વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરે. કેટલી આસન સિદ્ધિ અને પ્રાપ્ત કરેલી. 9 કલાક એક જ આસને બેસે, એટલું એમનું મોટું તપ. મારા શ્રીને ગાયત્રી મંત્રના 1.25 લાખ મંત્રો કરવાના હોય તેઓ તો અનેક અનુષ્ઠાનો એમણે કરેલા. સાંદોદના દાદલિયા મઠમાં એ સિદ્ધ ભૂમિ છે એમ મારા શ્રી કહેતા. સિદ્ધ ભૂમિમાં મંત્રનું અનુષ્ઠાન કરો તો જલ્દી સિદ્ધિ મળે. આ દાદલિયા મઠમાં અનુષ્ઠાન 1 માસ સુધી ચાલતું. સવારના મારા શ્રી અનુષ્ઠાનમાં બેસી જાય, તે સાંજે અનુષ્ઠાન પૂરું થાય, સીતાબેન પણ અનુષ્ઠાનમાં સાથ આપતા અને ત્યાં જ રહેતા. સાંજના સૂર્યાસ્ત પછી 1 વખત બાફેલા મગ તેઓ બંને લેતા. આવા ગાયત્રીના અનુષ્ઠાન થતા પછી એમની ખ્યાતિ એકદમ ફેલાવા લાગી. તેમને મળતું માન તેમની તપશ્ચર્યાને આધારે જ હતું એવું જ એ માનતા. પૂજ્ય રંગ અવધૂત મહારાજ શ્રી કહેતા કે કીર્તિ અને લક્ષ્મીનું એવું છે કે જે ત્યાગે એને આગે અને જે માગે તેનાથી ભાગે. મારા શ્રીના જીવનમાં પણ આવું જ જોવા મળે છે. તેમની કીર્તિ અને લક્ષ્મી જોઈતી ન હતી તો બંને એમની પાછળ પડી. મારા શ્રી મળસ્કે લગભગ 3:30 થી 4 અરસામાં ઉઠી જતા. ગામે ગામ યજમાનના ઘેરે ઉતારો હોય એટલે કોઈને ખલેલ ન પડે એટલે માળા લઈને જપમાં બેસતા. સવારના 6 વાગે એટલે નિત્ય કર્મ શરૂ કરે, નાહી ધોઈને સંધ્યા કરે, સૂર્યને અર્ઘ જ્ઞાન આપ્યા પછી સૂર્ય નમસ્કાર શરૂ કરે. શરૂઆતમાં રોજ 108 સૂર્ય નમસ્કાર કરતા. પછી ઘટતા ગયા. પછી લાલાની સેવા શરૂ કરે અને પૂજા 8:30 પૂરી થાય. ત્યારબાદ કથામાં જવાની તૈયારી શરૂ થાય. સવારના 9 થી તે 12:30 1 વાગે કદાચ કોઈ વાર કથા પૂરી થાય. મુકામ ઉપર આવ્યા પછી સંધ્યા, તે પછી ફળાહાર અને થોડું વાંચન અને આરામ કરે. બપોરના 3:30 વાગે પાછા કથા કરવા જાય અને સાંજે આશરે 7 વાગે મુકામ પર આવી સ્નાન કરી અને સંધ્યા શરૂ કરે. ત્યારબાદ ફળાહાર કે ભોજન પતાવીને ઘરમાં આટા ફેરા મારતા. હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરે. દરરોજ રાત્રે મારા શ્રી અચૂક હનુમાનજીના હનુમાન ચાલીસાના પાઠ કરતા. મારા શ્રીને પણ સંકટો આવતા. સંકટ નિવારણ માટે આ પાઠ જરૂરી છે એમ તે બાપજી અવારનવાર કહેતા. કહેવાય છે કે તુલસીદાસજીને તાવ આવેલો, નિત્યકર્મ થાય નહીં, તેથી તે સંકટ નિવારવા તેમણે હનુમાન ચાલીસાની રચના કરેલી. અને મારા શ્રીને પાઠ પૂરો થાય એટલે જપ શરૂ થાય અને જપ કરતા રાત્રે 10:30 વાગે અને 10:30 વાગે પછી મારા શ્રી કાયમિક સૂતા. મારા શ્રીને 5 કલાકની નિંદ્રા. શરીરમાં સત્વગુણ વધે
એટલે નિંદ્રા ઓછી થઈ જતી. મારા શ્રીને વિષ્ણુ સહસ્ત્ર નામમાં ખૂબ જ પ્રીતિ. તેઓ તેમના દરરોજ પાઠ કરે. મારા શ્રી જપ બહુ જ કરતા. અવિરત જપ કરવાની એમની સિદ્ધિ મારા શ્રીએ નામ જપથી જ પ્રાપ્ત કરેલી. મારા શ્રી વર્તમાન પત્રો ક્યારેય પણ વાંચતા નહીં. જે સાપા વાંચે તે પાછા થાય. સંતો સાપા વાંચવાની ના પાડે છે. મનમાં નકામો કચરો ભરવો એ સાધકનું પતન જરૂર થાય છે. તેઓ કહેતા કે જે દિવસે કથાનો કાર્યક્રમ ન હોય તે દિવસે ભૂખ પણ વહેલી લાગે અને દિવસ મોટો લાગે. કથા હોય તો ખાવાનું યાદ જ ન આવે. કથા ભૂખ તરસને ભૂલાવે છે. એક સમયે કથામાંથી આવીને ખીચડી બનાવવા મૂકી. ધ્યાન ન રહ્યું એટલે ખીચડી બળી ગઈ. ભક્તોએ ખીચડી ફરી બનાવવા કહ્યું તો તેમણે ફરી બનાવવાની ના પાડી અને કહ્યું કે આજે નસીબમાં જમવાનું લખ્યું નથી. એમ હસતા હસતા કહીને જપમાં લાગી જતા અને ભૂખ્યા સૂઈ ગયા. મહાપુરુષો પ્રભુ ભજનમાં એટલા મગ્ન હોય કે તેઓને જમવાની પડી જ ન હોય. પ્રભુ નામ સ્મરણથી જ તેઓને જરૂરી પૂરતી શક્તિ મળી રહે છે. દિન સરસાનો અર્થ એ જ છે કે આખા દિવસમાં બને એટલું પ્રભુ સ્મરણ કરવું. જે દિવસે કથા ન હોય તે દિવસે બપોરના સમયે ધર્મગ્રંથોનું વાંચન કરતા. ખાસ કરીને હિન્દી કલ્યાણ માસિકના જૂના અંકો વાંચતા. તેઓને તે ખૂબ અંકો ગમતા. વિનોબા ભાવે એમના ગીતાના પ્રવચનોનું જે પુસ્તક, કરપાત્રજી મહારાજની ભક્તિ સુધાનું પુસ્તક, પ્રભુદત્ત બ્રહ્મચારીકૃત ભાગવત અને પ્રભુદત્ત બ્રહ્મચારીકૃત મીરાબાઈનું જીવન ચરિત્ર પુસ્તક આ ખૂબ વાંચતા. એક દિવસ મહારાજશ્રીએ કહેલું કે મન અશાંત હોય ત્યારે કલ્યાણના અંકો વાંચવાથી મનને ખૂબ શાંતિ મળે છે. ડોંગરેજી મહારાજ સાચા અર્થમાં ભાગવતમાં ભગવત ભક્તનું જે વર્ણન આવે તેવા સાચા ભાગવત ભક્ત હતા. ભાગવતના એકાદશ સ્કંધમાં રાજા નિમિના પૂછવાથી યોગેશ્વર હરિ અધ્યાય બીજામાં ભગવત પુરુષના લક્ષણો બતાવતા, જે ઇન્દ્રિયો દ્વારા વિષયોનું ગ્રહણ કરે પણ પોતાના ઈચ્છાના પ્રકૃતિ વિષયોથી દ્વેષ કરતા નથી અને અનુકૂળ વિષયો મળવાથી આનંદિત થતો નથી, એની એવી દ્રષ્ટિ બની રહે છે. આ સઘળું મારા પ્રભુની માયા છે. આવા પુરુષ ઉત્તમ ભગવાનના ભક્ત છે. જન્મ મૃત્યુ ભૂખ પ્યાસ શ્રમ કષ્ટ ભય તૃષ્ણા આ સંસારનો ધર્મ છે. એ તો શરીર પ્રાણ ઇન્દ્રિય મન બુદ્ધિને મળ્યા જ કરે. જે પુરુષ પરમાત્માના સ્મરણમાં એટલો બધો તનમન રહે કે આ સર્વની વારંવાર આવન જાવન થતી રહે તો પણ તેનાથી મોહિત થતો નથી, એનાથી હારતો નથી, તે ઉત્તમ ભગવાનનો ભક્ત છે. જેઓ સારા કુળમાં જન્મ થવાથી તપશ્ચર્યા આદિ કર્મથી તથા વર્ણ આશ્રમ તથા જાતિથી પણ આ શરીરમાં અહંકાર ઉત્પન્ન થવા દેતા નથી, તે ઉત્તમ ભગવાનના ભક્ત છે. જે ધન સંપત્તિ તથા શરીર એ બધામાં આ મારું છે, આ પરાયું છે એવા પ્રકારનો ભેદભાવ રાખતો નથી. દરેક પદાર્થમાં સમ સ્વરૂપ પરમાત્માને જુએ, બધામાં સંભાવ રાખે તથા કોઈ પણ ઘટના અથવા સંકલ્પથી વિચલિત ન થાય અને શાંત રહે, તે ઉત્તમ ભગવાનના ભક્ત છે. મોટા મોટા દેવતા અને ઋષિ મુનિઓ પણ પોતાના અંતકરણને ભાગવતમય બનાવવાની જેમ શોધ્યા કરે એવા ભગવાનના ચરણ કમળમાં અર્ધી ક્ષણ અર્ધી પળ માટે દૂર થતો નથી. નિરંતર એ ચરણોના સાનિધ્યમાં અને સેવામાં જ મગ્ન રહેશે. ત્યાં સુધી કે કોઈ પણ અને ત્રિભુવનની રાજ્યલક્ષ્મી આપે તો પણ તે ભગવાનની સમૃદ્ધિમાં બાધા પહોંચવા દેતો જ નથી. એવી રાજ્યલક્ષ્મી તરફ ધ્યાન પણ ક્યારેય જતું નથી. ભગવત ભક્તના બધા જ લક્ષણો મારા શ્રીમાં હતા. તેઓએ શ્રી લૌકિક ઈચ્છા અને દ્વેષથી પર થઈ ગયેલા હતા.
તેઓને કોઈ વસ્તુમાં રાગ જ ન હતો, તો પછી દ્વેષ ક્યાંથી હોય? પરમાત્માના સ્મરણમાં તેઓ એટલા તન્મય બની જતા કે દેહના ધર્મોથી તેઓ પર થઈ જતા. મારા શ્રીની બધી જ વૃત્તિઓ ભગવાનમાં જ નિવાસ કરતી. તેઓ સતત શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા, એટલે વિષય વાસના એમના મનમાં ઉદ્ભવ પણ ક્યાંથી થાય? મારા શ્રીમાં કોઈ જાતનું અભિમાન ક્યારેય ન હતું. મારા શ્રી જળ ચેતનમાં પરમાત્માને જોતા અને તેવું અનુભવ કરતા, એટલે તેમનું મન સદા શાંતિને અનુભવ કરતું. મારા શ્રી લાલાની સેવામાં અને તેની કથા વાર્તામાં નિરંતર તલ્લીન રહેતા. મારા શ્રી કથામાં કહેતા કે ગોપીઓના ઘરમાં એક જ વિષય રહેતો, શ્રી કૃષ્ણમ શ્રવણ સમરણ અને તેમની લીલાઓને સાંભળવી. તેવું જ મારા શ્રી તેમના જીવનમાં અપનાવેલું. કથા અને લાલાની સેવા, આ સિવાય એમને બીજી કોઈ પ્રવૃત્તિ હતી જ નહીં. દુનિયાનો કોઈ વૈભવ એમને જોઈતો ન હતો. ભગવાનના ચરણ કમળમાં પોતાના હૃદયમાં મારા શ્રીએ પ્રેમ દોરીથી એવો બાંધી રાખેલો કે ભગવાન દૂર થઈ જ ન શકે. ભાગવતમાં રંતીદેવ જે ભાવના પ્રગટ કરી, તેવી ભાવના મારા શ્રીએ કરેલી હતી. રંતીદેવે એક વખત ભગવાન પાસે વરદાન માંગ્યું કે હે પ્રભુ, આપ સર્વના હૃદયમાં બિરાજો, છતાં માનવ દુઃખી થાય છે. તેથી મારી ઈચ્છા એવી છે કે દરેકના હૃદયમાં હું પહોંચી જાઉં અને તેમના દુઃખો હું ભોગવું અને પ્રાણી માત્ર સુખ જ ભોગવી એવી કૃપા કરો. મને એવું વરદાન આપો. મારા શ્રી કોઈનું ક્યારેય દુઃખ જોઈ શકતા ન હતા. તેથી જ તેમના ભાવમાં રંતીદેવ જેવા ગુણો હતા. મારા શ્રીનું જીવન સાદું, પવિત્ર, ભક્તિમય, અને જ્યારે કથા કહેતા તો આ બધું જ એમના જીવનમાં સાર્થકતા આપણને જોવા મળે. મહાપુરુષો અને સામાન્ય મનુષ્યમાં કેવળ આટલો જ તફાવત છે. મનુષ્ય એટલા માટે છે કે જે સત્ય છે તેને આચરણમાં ઉતારવા લાગે, તો તે મહાન બની શકે. રામદાસ સ્વામીએ મનને ઉદ્દેશીને સુંદર બોધ આપ્યો છે. મારા શ્રીને રામદાસ સ્વામીના આ બધા બોધ ખૂબ ગમતા. તેઓ અનુસાર તેઓએ પોતાના મનમાં છીલો બનાવેલ. મારા શ્રી કંઈ પણ લખાણ લખતા તો પહેલા શ્રી હરિશરણમ લખતા. કોઈએ પૂછ્યું કે તમે લખતા લખતા શ્રી હરિશરણમ કેમ લખો છો? તો મારા શ્રીએ કહ્યું કે જ્યારે ભગવાનનું શરણ થાય છે ત્યારે બધા જ દુઃખોનો નાશ થાય છે. દુઃખોનો નાશ થાય એટલે જીવનમાં આનંદ સવાઈ જાય. પદ્મપુરાણમાં સનત કુમારો નિત્ય બાળક રહે છે. તેઓને વૃદ્ધાવસ્થા આવતી નથી. એનું રહસ્ય એ છે કે તેઓ નિત્ય હરિશરણનો પાઠ કરે છે. આ મહામંત્ર છે. તે મંત્રનો જપ કરવાથી મનની યુવાની રહે છે. શરીર તો જીર્ણ થવાનું, મન સદાય યુવાન રહે અને ખુશખુશાલ રહે, આનંદમાં રહે, તે પણ જરૂરી છે. માટે શ્રી હરિશરણમનું સ્મરણ કરતા પછી જ દરેક કાર્યની શરૂઆત મારા શ્રી કરતા. અને આપણે પણ થોડુંક અનુસંધાન લઈ અને બાપજીના ગુણ જેવા આવે તો લેવા. મારા શ્રીએ કહેલું કે જેને ગાયત્રીના જપ કરવાના હોય તેને રુદ્રાક્ષની માળા જોઈએ. જે બ્રાહ્મણ હોય અને તેમાં પણ જેને યજ્ઞોપવિત ધારણ કરવી હોય અને તે જે ત્રિકાળ સંધ્યા કરતો હોય તેને શાસ્ત્ર મુજબ રુદ્રાક્ષની માળા વડે ગાયત્રી મંત્ર કરવાનો અધિકાર છે. પૂજ્ય મારા શ્રી સુસ્ત સનાતની બ્રાહ્મણ હતા. શાસ્ત્ર વિરુદ્ધની કોઈ વાત ક્યારેય એમને ગમતી નહીં. આપણા મંત્ર શાસ્ત્ર પ્રમાણે શિષ્યનો અધિકાર જોઈ ગુરુ તેને તે પ્રમાણે મંત્રની દીક્ષા આપે છે. સદગુરુએ આપેલા મંત્ર શિષ્યનું કલ્યાણ કરે છે. તુલસીની માળા ઉપર રામ નામ જપવા એ વધુ સારું છે. મારા શ્રી પણ તુલસીની માળા પર રામ રામ એમના નામનો જપ કરતા. મારા શ્રી પોષ મહિનાની કડકડતી ઠંડીમાં પણ સવાર સાંજના સમયે નર્મદા માતામાં સ્નાન કરતા.
સંધ્યા અને વંદન કરતા. તેઓ કહેતા કે આપણા મનની સાંસારિક પદાર્થોમાં આસક્તિ રહેવાવાળી અને સંસારમાં ચિંતનમાં રત રહેલી લાખો અને કરોડો વાસનાઓ અને વૃત્તિઓ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવા સમયે પ્રભુના દર્શન કરવા જોઈએ. ત્યારે નદીમાં સ્નાન કરવા જઈએ, ત્યારે દાન કરવાનું નક્કી કરીએ, ત્યારે આપણને રોકે છે, આપણા સત્કાર્યોમાં વિઘ્ન કરે છે. પવિત્ર નદી કિનારે આવીને સ્નાન કરવું જોઈએ. સ્નાન ન કરીએ તો યોગ્ય નથી. આપણા પુરાણોમાં નર્મદાજીના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે. તે રુદ્રદેવના શરીરમાંથી બહાર નીકળ્યા છે. તેથી નર્મદા નદી બધી જ નદીઓમાં શ્રેષ્ઠ છે. સરસ્વતી નદીનું પાણી 3 દિવસે પવિત્ર કરે છે. યમુના નદીનું પાણી 7 દિવસે પવિત્ર કરે છે. ગંગા નદીનું પાણી આચમન કરવાથી તરત જ પવિત્ર કરે છે. પણ નર્મદા નદીનું જળ તો માત્ર દર્શન કરવાથી સર્વને પવિત્ર કરે છે. નર્મદાજી અમરકંટક પર્વતમાંથી નીકળ્યા છે. અમરકંટક પર્વત પુણ્યદાયી અને પવિત્ર છે. તેની ઉપર પાર્વતી સહ મહેશ્વર ભગવાન શંકર, બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રદેવ સાથે સારી રીતે નિવાસ કરીને રહ્યા છે. નર્મદાજી બ્રહ્મહત્યાના પાપને દૂર કરનારી છે. અનેક મહાત્માઓએ નર્મદા કિનારે તપશ્ચર્યા કરી છે. નર્મદા કિનારે તપ કરવાથી જલ્દી સિદ્ધિ મળે છે. આમ નર્મદાજીનું મહાત્મય ડોંગરેજી મહારાજ અવરનવર કથામાં સમજાવતા. એક વખત એક ભક્ત મહારાજશ્રીને મળવા આવ્યા અને પૂછ્યું કે મેં 1.25 લાખ મંત્ર પૂરા કર્યા, તો મને પૂર્ણાહુતિની વિધિ બતાવો ને બાપજી. તો મહારાજશ્રીએ કહ્યું કે દાળ ભાત ખાવાની પૂર્ણાહુતિ કરીને આવજે, પછી તમને વિધિ બતાવીશ. જપની પૂર્ણાહુતિ કરવાની ન હોય, જીવનની પૂર્ણાહુતિ થાય ત્યારે જ જપની પૂર્ણાહુતિ થાય. કેટલી માળા કરી, કેટલા જપ કર્યા તે ગણવાનું ન હોય ભાઈ. ભોજનમાં તૃપ્તિ માનવી, પરંતુ ભજનમાં તૃપ્તિ મનાય જ નહીં. ભજનમાં તૃપ્તિ થાય તે ભક્તિ નથી. પરમાત્મા પ્રત્યે સાચો પ્રેમ થવો જોઈએ, તેમના રંગે રંગ રંગાવવું જોઈએ. ભક્તિ વધારવી હોય તો મીરાબાઈના જીવન ચરિત્ર વાંચો, ચૈતન્ય મહાપ્રભુજીના જીવન ચરિત્ર વાંચો, મોટીબાઈ, જીવીબાઈ એમના જીવન ચરિત્ર વાંચો. બ્રાહ્મણોના મહારાજશ્રી ઉપર ઘણાય પત્રો આવતા. તેઓ લખતા કે તમે જ્યારથી કથા કરવા લાગ્યા બાપજી, ત્યારથી અમને કોઈ કથા કરવા બોલાવતો નથી. અમારે ભૂખે મરવાનો વારો આવ્યો છે. મહારાજશ્રી કહેતા આવા પત્રોથી મારું મન અશાંત રહે છે. બ્રાહ્મણોની આજીવિકા ઉપર ફટકો પડતો હોય તો હું કથા કરવાનું બંધ કરું. મારું ધ્યેય તો ઉલટું બ્રાહ્મણોનું ખૂબ સન્માન થાય તે માટે છે. મારે શું કરવું જોઈએ? અંતે મહારાજશ્રીએ જાહેર કર્યું કે હું કથા કરીશ, પણ તેમાંથી મારા માટે કંઈ જ નહીં લઉં. આવું ભીષણ વ્રત સને 1960ની સાલમાં તેમણે લીધેલું. મહારાજશ્રીની કથામાં 108 બ્રાહ્મણો જપ કરતા હોય અને મહારાજશ્રી નાના મોટા સૌને વંદન કરી પોતાના તરફથી યથાશક્તિ દક્ષિણા પણ આપતા. મહારાજશ્રીની કથામાં આયોજકોને લાખો રૂપિયાની આવક થાય, પરંતુ મહારાજશ્રી સુખદેવજીની જેમ કથા કરવા આવે અને વિદાય થાય, આવી રીતે પૈસાને હાથ ક્યારે લગાડતા નહીં. કેવળ પ્રભુ પ્રીતિ માટે જ કથા કરતા. આ બહુ અઘરું છે. એક વખત મહારાજશ્રી અને સીતાબહેનને તાવ આવ્યો. ભક્તે તેમના સમાચાર પૂછ્યા. પૂછવાથી તેમણે જવાબ આપ્યો કે માતા પિતાના મનમાં કામ આવ્યું અને આપણી ઉત્પત્તિ થઈ. શરીરનું બીજ કામ છે, તેથી તે સારું ક્યાંથી રહે? શરીરને વિઘ્ન તો આવ્યા જ કરવાના. હું મારા પ્રારબ્ધ ભોગવી રહ્યો છું. પછી ભક્તે હસતા હસતા કહ્યું કે અમે બીમાર પડીએ ત્યારે તમારું નામ લેતા અમારા સંકટ દૂર જરૂર થઈ જાય છે, અને અમારું કાર્ય સફળ થઈ જાય તો તમને તાવ આવે, વ્યાધિ આવે, દુઃખો આવે એ કેમ આવતા હશે? તો મહારાજશ્રીએ કહ્યું, આનો ખુલાસો ધ્રુવ ચરિત્રમાં આપ્યો છે.
નારદજીના શિલા ધ્રુવને અવિસળ પદ મળ્યું અને નારદજી લોકોને ભક્તિના પંથે લઈ જવા હેતુ આજે પણ જગતમાં ફર્યા ફરે છે. મશાલ લઈને ચાલનારા માણસને એના અજવાળાનો લાભ ક્યારેય મળતો નથી અને પ્રકાશ બીજાને મળે એમ કથાકાર જે સંત હોય એમના ઉપદેશથી ઘણાયના જીવન સુધરે, ઘણાયનું કલ્યાણ થાય અને કથાકાર જે સંત હોય એ ત્યાંના ત્યાં જ હોય છે. ઘણીવાર મહારાજશ્રીને 103, 104 ડિગ્રી જેટલો તાવ હોય અને બધાય કથા કરવા જવાની ના પાડે તો કહેતા, કથા તે કંઈ બંધ રખાતી હશે? તાવ આવેલા શરીરે વ્યાસપીઠ ઉપરથી કથા કરે પણ લોકોને ખબર પણ ન પડવા દે. કથામાં એ જ ઉત્સાહ, જાણે તાવ આવ્યો જ હોય. રોગનું એમને કોઈ રૂપ જ નથી એવું એમને દેખાતું. સંતો આવા નાના નાના રોગને દૂર કરવા ભગવાનને ક્યારેય પ્રાર્થના નથી કરતા, ભગવાનને કષ્ટ આપવા માગતા નથી. પ્રારબ્ધ પ્રમાણે દુઃખ ભોગવી લેશે, તેથી જ તે ભોગવીને પૂરું થઈ જાય છે. સાચા ભક્તો પ્રભુ પાસે કંઈ જ માગતા નથી. મારા શ્રી કહેતા કે સંતો પોતાની ઈચ્છાને પ્રભુની ઈચ્છામાં ભેળવી દેશે. એકવાર મહારાજશ્રીને દાંડિયા બજારના ઘરે સત્સંગ ચાલતો હતો. ત્યાં એક ગ્રહસ્થ મુંબઈથી આવ્યા અને કહ્યું કે મુંબઈની કથામાં 2 થી 3 લાખ રૂપિયા એકત્ર થવાનો અંદાજ છે, તો તમે પરવાનગી આપો તો એક સંસ્કૃતની પાઠશાળા બંધાવીએ અને નર્મદાના કિનારે એક આશ્રમ બનાવીએ, વળી એક માસિક બહાર પાડીએ, જેમાં વિગતવાર કથાનો આપણને બધાને કાર્યક્રમ જાણવા મળે એવી રીતે આપણે એક માસિક પત્રિકા બહાર પાડીએ. મહારાજશ્રીએ તે સદગ્રહસ્થને કહ્યું કે સંસ્કૃત પાઠશાળાઓ તો છે, તે પણ બંધ થતી જાય છે. આશ્રમ બાંધવો અને માસિક પત્રિકા કાઢવા પણ મારી ઈચ્છા નથી. હું તો સામાન્ય માણસ છું અને તેમ જ રહેવા માગું છું. મારો આશ્રમ શા માટે? અનેક દલીલોના છતાં મહારાજશ્રી એકના મેક ન થયા તે ન જ થયા. સદગ્રહસ્થ બોલ્યા, તમે બધા કાર્યો માટે ના પાડો પણ આપણે કંઈક તો કરવું જ છે ને. તો મહારાજશ્રીએ ગંભીર થઈને કહ્યું કે આપણે કંઈ કરતા નથી, યથાશક્તિ યથામતી જે કરીએ છીએ તે જ કરીએ છીએ. કળયુગનું સામ્રાજ્ય સારે કોર ફેલાયેલું છે. આવા દારૂણ કળયુગમાં આપણે શ્રીમદ ભગવાનની કથા કરીએ છીએ, તેમાં હજારો લોકો ભેગા થાય, કથા કીર્તન થાય, એ શું કંઈ ઓછું છે? આ કથા કીર્તનથી એ જ કળયુગમાં મોટામાં મોટી ટક્કર આપી રહી છે. માટે મને કોઈએ આશ્રમ બાંધવા માટે ક્યારેય કહેવું નહીં. મુંબઈના ઘણાય શેઠિયાઓ તરફથી ઘણાય બધા વિચારો રજૂ થતા. તે બધાને એક જ વાત કહેતા કે હું જેમ રામ રામ કરું છું તેમ તમે પણ રામ રામ કરો. આપણે નામ પ્રેમી રામ પ્રેમી થઈએ તો સારું. હું જે મારા કનૈયાને રીઝવું છું તેમ તમે પણ ઠાકોરજીને રીઝવો, કારણ પ્રભુ તરફ પ્રેમ થવો જોઈએ, એ સત્ય પ્રેમ છે. મારા શ્રીનો ત્યાગ સત્ય ત્યાગ હતો, ભવ્ય ત્યાગ હતો અને જે સાચા વૈરાગ્ય વિના ક્યારેય આવતો નથી. મારા શ્રીની આથી મોટી બીજી અંજલિ કઈ હોઈ શકે? આવા મહાપુરુષના જન્મથી એમનું કુળ પવિત્ર થયું. એમની માતા કૃતાર્થ થઈ અને તેમના પગલે પગલે આ પૃથ્વી પુણ્યવતી બની ગઈ. કારણ કે અપાર જ્ઞાન સ્વરૂપ સુખના સાગર એવા પરબ્રહ્મ તેમનું ચિત્ત લીન રહેતું હતું. મારા શ્રી ભાગવત ભક્ત હતા એટલે એવું લાગે કે તેઓ લાલાની સેવા કરતા હશે, પરંતુ તેઓ શિવાલયમાં જઈ શિવજીની પૂજા પણ અતિશય પ્રેમપૂર્વક કરતા. સવારે સૂર્ય નમસ્કાર કરે, સૂર્યને અર્ધ ધ્યાન, ત્રિકાળ સંધ્યા અને રોજ રાત્રે હનુમાન ચાલીસાના પાઠ કરતા. વિષ્ણુ સહસ્ત્રના પાઠ એમને અતિશય પ્રિય અને તે કાયમી નિત્ય પાઠ કરતા. એકવાર ચર્ચા કરતા એક ભક્તએ કહ્યું, તમે તો બધાય ભગવાનની આરાધના કરો છો. તો મારા શ્રીએ તેના મનનું સમાધાન કરતા કહ્યું કે પરમાત્મા તત્વ એક જ છે.
ભક્તોની ઈચ્છા મુજબ એ જુદા જુદા સ્વરૂપો ધારણ કરે છે. લાલાની સેવા કરતા બીજા સ્તોત્ર ગાઈ શકાય. કોઈ ભલે જે કહે, મારું આવું માનવું છે, મને તો એમ કરવાની ટેવ પડી ગઈ છે. નિષ્કામ ભક્તિમાં કંઈ બાધક નથી. મારા શ્રીના ખાસ ભક્ત હોય એમને ભગવાન શ્રી કૃષ્ણ લાલાની સેવા આપતા ને કહેતા કે કળયુગમાં કૃષ્ણની સેવા કરવાથી પરિવારમાં સુખ શાંતિ રહેશે. ગણપતિનું પૂજન કરવા આવશ્યક છે. ગણપતિના પૂજનથી વિઘ્નો આવતા નથી, સદાય મંગળમય થાય છે. મારા શ્રી લાલાની સેવાની વિધિ બતાવતા અને કહેતા કે વહેલી સવારે પહેલા લાલાના દૂધથી સ્નાન કરાવવું, વસ્ત્ર પરિધાન કરાવવા, શૃંગાર કરવો, કંકુનું તિલક કરવું, ગુંજામાળા પહેરાવવી, તે પછી ભોગ ધરાવવું. ભોગ ધરાવતા ભગવાન જમે છે તેવી ભાવના કરી આંખો મીચીને જપ કરવા. ઠાકોરજી પાસે ઘીનો અખંડ દીપ રહે તો સારું, અને તે ન બને તો ચાલે, પણ ઠાકોરજી પાસે ઘરના બધાએ સાથે મળીને 1 કલાક કીર્તન અવશ્ય કરવું. ભગવાનના સાક્ષાત દર્શન ન થાય ત્યાં સુધી તેમના નામ સ્વરૂપને પકડી રાખવું. મૂર્તિ પૂજામાં દિવ્ય તત્વ રહેલું છે. મૂર્તિમાં પૂર્ણ શ્રદ્ધા જોઈએ. આ મૂર્તિ નથી, મારા પ્રભુ સાક્ષાત મારા ઈષ્ટદેવ છે. મારા શ્રીને મળવા એક ભક્ત આવ્યા. મારા શ્રીએ પૂછ્યું કે તમે 11 કરો છો? તો તેમણે જવાબ આપ્યો કે મોટી ભીમ 11, દેવપોઢી એકાદશી અને દેવ ઉઠી 11 કરું છું. તો મારા શ્રીએ કહ્યું કે દરેક 11 કરવી જોઈએ. એકાદશી એ વ્રત નથી, એ વૈકુંઠમાં જવાનો રસ્તો છે. મારા શ્રી વારંવાર કહેતા કે શું કરવું અને શું ન કરવું તે તમારા મનને ન પૂછો, શાસ્ત્રને પૂછો, અને જે શાસ્ત્ર કહે તેમ કરો. એકાદશી શાસ્ત્રમાં કયા પ્રમાણે વિધિ પૂર્ણ કરવી જોઈએ. દશમના દિવસે દૂધ ભાત જેવા સાદા ખોરાક લેવા. એકાદશી નિર્જળા થાય તો ઉત્તમ, પણ ન બને તો દૂધ અને ફળ લેવા. એકાદશીને દિવસે ફરાળ કરે તેને કંઈ ફળ મળતું નથી, માત્ર અનહાર કરવાથી જે પાપ લાગે છે તે ફક્ત લાગતું નથી. 12ના દિવસે પાછું સાદો ખોરાક લેવો. મારા શ્રી કહે છે કે કોઈ પણ શુભ કાર્ય માટે ઘરમાંથી બહાર નીકળતી વખતે 21 વખત સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરવો તો તે શુભ કાર્ય સિદ્ધ થાય છે. તે કહેતા કે મંદિરમાં દર્શન કરવા જનારા જો બહેરો, મૂંગો અને આંધળો થઈ જાય તો તેને પરમાત્માના દર્શન થાય છે. દર્શન કરવા જતાં સંસારની કોઈ વાત સાંભળવી નહીં. દર્શન કરવા જતાં બોલવું નહીં. કોઈ સ્ત્રી કે પુરુષના સૌંદર્યને કે તેના અલંકારોને જોવા નહીં. આંખને બહુ સંભાળવાની છે. બધી ઇન્દ્રિયો કરતાં મનુષ્ય આંખથી બહુ પાપ કરે છે. જેને સંસાર ન દેખાય તેને પરમાત્મા દેખાય છે. મારા શ્રીને ગીતાનો 13મો અધ્યાય એટલે કે ક્ષેત્રજ્ઞ યોગ વિશેષ કરીને ગમતો. તે કહેતા કે મનુષ્ય ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ પુરુષ અને પ્રકૃતિને જાણીને લે તો પછી તેને બીજું કંઈ પણ જાણવાનું રહેતું નથી. ત્યાં સંસાર સાગર તરી જાય છે. 1962માં ડોંગરેજી મહારાજ સપ્ટેમ્બર મહિનામાં રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ છે ત્યાં ગયેલા. ગીર ગાયોનું એમને પૂજન કર્યું અને બધા જ વિદ્યાર્થીઓને એમની પાસે ગીતાનો 15મો અધ્યાય બોલાવરાવેલો અને ડોંગરેજી મહારાજ તરફથી બધા જ વિદ્યાર્થીઓને દૂધપાક અને ભોજન પ્રસાદ લેવામાં આવેલું. શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી સાથે એમને ખૂબ જ હૃદયના મેળ અને એમની સાથે એમને મિત્રતાભેરા સંબંધો હતા. મહારાજશ્રી એટલે ભાગવત અને ભાગવત એટલે મહારાજશ્રી. તેઓ ભાગવત સાથે એકરાર થઈ ગયેલા. મહારાજશ્રીએ કથામાં કેવળ સંસારીઓને પાગલ બનાવ્યા એવું નથી, સંન્યાસીઓ અને મહાત્માઓને પણ મુગ્ધ કર્યા હતા. નારેશ્વરના પૂજ્ય રંગ અવધૂત મહારાજ
મહાસમર્થ સિદ્ધ પુરુષ. તેઓએ પણ સુરતમાં એક કથા સંપૂર્ણ એમને સાંભળેલી. નહીં તો તેઓ 1 મિનિટ પણ ક્યારેય રોકાતા નહીં. મારા શ્રી કહેતા, મારી કથાનો સમય નક્કી નહીં. મારા કનૈયાને કાળનું એટલે કે સમયનું બંધન નથી. બોલતી વેળા બોલનારો જુદો એટલે કે કનૈયો હોય છે. શ્રી કૃષ્ણ જ તેમના હૃદયમાં બેસી પોતાની કથા જાણે કરતા હતા. એક વખત તો મારા શ્રીએ કહ્યું હતું કે વ્યાસપીઠ ઉપરથી કથા કરી રહ્યો હતો. બપોરનો સમય મને સખત ઊંઘ આવે. બહુ પ્રયત્ન કર્યા, પણ ઊંઘે આંખનો કબજો લઈ લીધો. 1.5 કલાક ઊંઘ આવી હશે, પણ આંખ ઉઘડી તો કથા તો ચાલુ જ હતી. કનૈયો પોતાની કથા પોતે કરી ગયો હતો. વક્તા જો નિરાભિમાની થઈને કથા કરે તો કનૈયો વક્તાના હૃદયમાં બિરાજી પોતાની કથા પોતે કરે છે. ભાગવતમાં આવે છે કે શ્રી કૃષ્ણ સુખદેવજીના હૃદયમાં બિરાજીને કથા કરેલી. આજ તો ભાગવત કથાને વ્યાસપીઠનો ચમત્કાર છે. મારા શ્રી દેવી જીવ હતા. સંત એટલે જેમણે ઈશ્વરનો સાક્ષાત્કાર કરેલો. પોતાનું બગાડીને પણ બીજાને સુધારે એ સંત. આવા દેવી આત્માઓ લોકોનું કલ્યાણ કરવા આવે છે. મારા શ્રીને ગોપી સાથે તુલના કરી છે. ગોપીઓની જેમ પ્રભુનો વિયોગ એમને સતત રડાવતો. અગાઉ લોકો ભાગવતની કથા માતા પિતા પાછળ એમના કલ્યાણ માટે બેસાડતા. મારા શ્રીએ પદ્ધતિ બદલીને કથા કોઈના પાછળ નહીં, પણ આનંદથી પ્રભુના ગુણ ગાવા કરવાની છે. મારા શ્રી તદ્દન સાદી ભાષામાં ભાવ વિભોર બનીને ભાગવતની પોથી ખોલ્યા વગર એવી કથા કરતા કે અબાલ વૃદ્ધ સૌને સમજાય અને આનંદિત થઈ જાય. એક બહેને મારા શ્રી પાસે કથા કરાવી એવી માનતા કરેલી. તે સમયે એમની સ્થિતિ સારી હતી, પણ પછી તે કથાનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હતા. તો મારા શ્રી એ બહેનને કહ્યું કે તમે ચિંતા કરશો નહીં. ભાગવતની કથા કરવામાં પૈસાની વાત આડી ન આવવી જોઈએ. ભગવાનના ગુણ ગાવા પૈસા એ મહત્વની વસ્તુ નથી. બહેને સમય આપ્યો અને પોતાનું ભોજન માટે ઘરેથી 7 દિવસ ચાલે એટલી મગની દાળ લઈને ગયા કે જેથી તેમણે પોતાના પણ કોઈ જાતનો ખર્ચ તે બહેનને ના ઉઠાવવો પડે. તે બહેનના ગામમાં જઈને એમણે નિઃશુલ્ક ભાગવતની કથા પૂર્ણ કરી. પહેલેથી જ મારા શ્રી જીવનમાં પૈસાને મહત્વ આપ્યું જ નથી. તેઓ આમંત્રણ આપનારા વ્યક્તિના હૃદયનો શુદ્ધ ભાવ જોતા. લાલાનો હુકમ થાય એટલે મારા શ્રીની કથા કરવા ઉપડી જતા. દેવી જીવ જ આટલા લોકોનું આકર્ષણ કરી શકે. 1981માં અમદાવાદમાં રાખેલી કથામાં તે સમયે 5 લાખ લોકો ભેગા થયેલા અને કથા સાંભળવા આવતા. અનેક લોકોને ભક્તિ રસમાં તરબોળ કરવા અને ભક્તિને રંગે રગાડેલા તેઓ મારા શ્રી જ લગાડી શકતા. 1981માં કાળુપુર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના અધ્યક્ષને સ્થાને ભાગવત કથાનું અનેરું આયોજન થયેલું. ત્યારે ખૂબ જ મોટો ઉત્સવ થયેલો. તેમજ લાલજી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીને જનોઈ જ્યારે આપવાની હતી ત્યારે લાલજીને આશીર્વાદ આપવા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આવ્યા. ત્યારે તેજેન્દ્ર પ્રસાદ તેમજ ડોંગરેજી મહારાજ જેવા 2 મહાપુરુષોનું એક અદ્વિતીય મિલન થયેલું અને સર્વ ભક્તોને આ 2 મહાપુરુષના દર્શન થયેલા. ભાગવત સપ્તાહમાં મારા શ્રી બોધનો ધોધ વરસાવે અને કહેતા કે કાનથી કથા સાંભળો, જીભથી કીર્તન કરો, મનથી તેમનું સ્મરણ કરો તો પ્રભુમાં અન્ય પ્રેમ થશે. પ્રભુમાં પ્રેમ થશે તો તમારું જીવન સફળ થશે. માલસર ગામ નર્મદા માતા નદીના કિનારે આવેલું દર વર્ષે પોષવદ 11 સુધી મારા શ્રીની ભાગવત સપ્તાહનું આયોજન થતું. તે વખતે ભક્તોની બધી જ ધર્મશાળાઓ ભરાઈ જતી. મોટા મેળા જેવું વાતાવરણ થતું. જાણે નાનું સરખું ગોકુળ ગામ આખું વાતાવરણ ભક્તિમય બની જાય.
સવારે મનોરમ્ય વાતાવરણમાં મારા શ્રીના મુખમાંથી ભક્તિની ગંગા વહે. સામે નર્મદાના નીર શાંત ગંભીર થઈને વહે. બપોરે કથાની સમાપ્તિ બાદ લોટો અને ઉપરનું લઈને મારા શ્રી નર્મદામાં સ્નાન કરવા માટે જાય. પેલા નર્મદા માતાને સાષ્ટાંગ પ્રણામ કરે. પછી નાહી નદીમાં થોડું તરે. પછી કેડ સુધીની પાણીમાં ઊભા રહી સંધ્યા કરે. સૂર્યને અર્ધદાન અર્પણ કરે. આ નિત્ય કર્મ પતાવીને પાછા આવતા રહે. ત્યારે તેમને જોનાર દિગ્મૂઢ બની જાય. મારા શ્રીના મુખ પર બ્રહ્મ તેજ જગારા મારતું હોય. શરીર આખું ઝળહળતું હોય. આ દ્રશ્ય વિરલ હતું. આ દ્રશ્ય જોવું હોય એક અવલૌકિક લાહો જ હતો. સાંજે કથાની સમાપ્તિ થયા પછી સાધુ મહાત્માઓ મૃદંગ પખાસ સાથે હરિકીર્તનની શરૂઆત કરે. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. તે સમયના મંદિરના પૂજારી મારા શ્રીને વ્યાસપીઠ ઉપરથી કીર્તન કરવા ખેંચી લાવે. મંદિરના પૂજારી અને મારા શ્રીના વાજિંત્રોના તાલે નાચે. પછી તો મારા શ્રી ભાવેશમાં આવી જાય. કૂદકા મારતા ખૂબ નાચે. ભક્તો પણ નાચે. થોડા ભક્તો મારા શ્રીને ફરતે કુંડાળો ફરી તેઓની સાથે પટકાઈ ન જાય તેમનું ધ્યાન રાખે. આ દ્રશ્ય જોતા ભક્તિ સહેજે નાસવા આવી હોય એવું આપણને લાગતું. મંદિરમાં તે પછી આરતી થાય. સુંદર આરતીથી વાતાવરણ ભક્તિની સુવાસથી મધમથી ઉઠતું. માલસરમાં કથાનો ખરો આનંદ એ હરિકીર્તનનો આનંદ હતો. ભક્તો પણ મારા શ્રીના સાનિધ્યમાં ભક્તિ કરવા આવતા. આ પ્રમાણે 33 વર્ષ સુધી મારા શ્રી માલસરમાં નિયમપૂર્વક પોષવદમાં કથા કરેલી. કોઈ જગ્યાએ કથાનો કાર્યક્રમ ન હોય ત્યારે મારા શ્રીનો માલસરમાં સત્યનારાયણ મંદિરમાં બાજુમાં મુકામ રહેતો. મંદિરના ટ્રસ્ટ તરફથી બપોરના અને સાંજે સાધુ સંતો અને અતિથિ બધાયનો ભેદભાવ વગર વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરતા. સત્યનારાયણ મંદિરની આ સગવડતાનો લાભ મારા શ્રીના ભક્ત સમુદાયને પણ મળતો થયો. મારા શ્રીના માતા પિતા હયાત હતા ત્યારે તેઓ ચાતુર્માસમાં 1.5 મહિના સુધી માતા પિતાની સાથે રહેલા. પણ તેઓના સ્વર્ગવાસ પછી તેમણે વડોદરા આવવાનું લગભગ બંધ જ કરી દીધું. પછીથી તેઓ માલસરમાં જ રહેતા હતા. મારા શ્રીએ કોઈને શિષ્ય બનાવ્યા નથી કે ગુરુમંત્ર ક્યારેય કોઈને આપ્યો નથી. લોકો તેઓને ગુરુ માને એ વાત જુદી છે. મારા શ્રી ગુરુ બનાવવા મોટી જવાબદારી માનતા. કોઈ ભક્તો કહે કે મને તમારો શિષ્ય બનાવો તો તેને મારા શ્રી કહેતા કે હું જેમ રામ રામ કરું છું તેમ તું પણ રામ રામ કર. તેમ છતાં મારા શ્રીને ગુરુ તરીકે ઘણાય ભક્તો પોતાની જાતે જ માનતા. ગુજરાતમાં ગુરુને બાપજી કહેવાનો રિવાજ છે. તેથી ઘણાય લોકો મહારાજને બાપજી કહેતા. પરંતુ આ બાપજી તો સર્વથી ન્યારા અને સર્વના પણ કોઈના ન થનારા. ઘણાએ મારા સ્ત્રીને ગુરુ માની ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના ચિત્રની પૂજા કરી ઉત્સવ ઉજવે. મારા શ્રી પ્રત્યેનો પોતાનો ભાવ આ રીતે વ્યક્ત કરે. તેઓની જાદુ અસર નીચે ઘણાય ભક્તો આવેલા અને મારા તરફથી માનની દ્રષ્ટિએ જોનારાને પણ ઘણાય ભક્તો છે. મારા શ્રી અંતર્મુખી જ રહેતા. મારા શ્રી અગાઉ જૂના ભક્તો સાથે વાતો કરતા. પણ જેમ જેમ ભક્તિ માર્ગમાં તેઓ આગળ વધતા ગયા અને ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા પછી તેઓ કામ પૂરતી જ વાત કરતા થયા. મારા શ્રી ખૂબ પ્રસિદ્ધિ થયા પછી વડોદરાના લોકો પણ તેઓની લાગણીથી ખૂબ માન આપતા. એક સુસ્ત ગાંધીવાદી ભક્તને કથા વિશે એવું લાગેલું કે કથા પાછળ લોકો
મોટો અને ખોટો સમય અને પૈસા વેડફે છે. એક વખત કુતૂહલના ખાતર તે મારાશ્રીની કથામાં આવ્યા અને તેમને કથાનો રંગ લાગ્યો. વિચારમાં પરિવર્તન થવા લાગ્યું. તેમણે થયું કે આ વ્યક્તિ કંઈક છે. તેઓએ ઝીણવટપૂર્વક મારાશ્રીની રહેણી કરણી જોઈ. પછી એમને લાગ્યું કે મારાશ્રી તો સાદગી અને સંયમની મૂર્તિ છે. ત્યારથી જ તે મારાશ્રીના ભક્ત બની ગયા. એક વખત એક ભાસ્કરાનંદ સ્વામી નામના સંન્યાસી મહાત્મા મારાશ્રી પાસે આવ્યા. મારાશ્રીને જોતા જ જાણે એમને પૂર્વજન્મની પ્રીત જાગી હોય એવી રીતે જાગી ઉઠી. પછી તો દરેક કથામાં તે મહાત્મા હાજર જ હોય. વ્યાસપીઠ પાસે જ મારાશ્રી તરફ મોં રાખીને કથા સાંભળે. તેઓ મૌન રાખે એટલે મૌની સ્વામીના નામથી ઓળખાતા. મારાશ્રીના ગયા પછી તેઓ પણ ક્યાં ગયા એમની કોઈ જ ખબર નથી. એક સમયે કથાના સમયે યજમાનના ઘરે ચોરી થઈ. નકામો ઉવાપો ન થાય તેથી એમણે કોઈને વાત ન કરી. પરંતુ કથાના 3 દિવસ પછી ચોર યજમાનને ત્યાં કપડાં દાગીનાનું પોટલું પાછું આપીને કહે છે કે લો આ તમારી ચોરાઈ ગયેલી દાગીના અને કપડાં મેં ગુનો કર્યો છે. તમારે પોલીસમાં ફરિયાદ આપવી હોય તો આપો. યજમાન કહે સાલ બાપજી પાસે તેઓ જેમ કહેશે તેમ કરશું. તેઓ મારાશ્રી પાસે આવ્યા તો બાપજીએ ચોરને પૂછ્યું, તારામાં આ પરિવર્તન કેમ આવ્યું? તારી બુદ્ધિ કેમ સુધરી? ચોરની આંખમાં આંસુ આવી ગયા. અશ્રુભીની આંખે તેમણે કહ્યું કે ચોરી કર્યા પછી મેં 3 દિવસ કથા સાંભળી અને મારા વિચારોમાં પરિવર્તન થયું. મારો જીવન પલટો થયો. મને થાય છે કે ભક્તાઓ જ્ઞાન યજ્ઞ કરી રહ્યા છે તેને ત્યાં જ મેં ચોરી કરી. આથી મને પસ્તાવો થયો. મારાશ્રીએ કહ્યું તે પાપ કર્યું અને પાપ કબૂલાત કરીને તેનું પ્રાયશ્ચિત પણ કરી લીધું. તું હવે પવિત્ર થઈ ગયો ભાઈ, હવે આવું કામ ન કરતો એમ કહીને તેને વિદાય કર્યો. બાપજીની કથાથી આવા ચોર માણસો પણ સુધરી ગયા હતા. એક ભક્ત બાબાભાઈએ કહ્યું કે હું બાપજીને ગુરુ માની એમનો ફોટો આગળ ધૂપ દીપ કરીને ફોટાને હાર પહેરાવતો. એક દિવસ મારાશ્રી જોઈ ગયા અને કહ્યું કે આવું કરવાથી કંઈ જ અર્થ સરવાનો નથી. હું તમારા જેવો જ એક મનુષ્ય છું. મારા ફોટાની પૂજા કરવાને બદલે તમે જેટલું ભગવત સ્મરણ કરશો તેટલી પ્રભુની નજીક જશો. તેનાથી તમારા જીવનની ભક્તિ ઉન્નતિ થશે. આ ઉદાહરણથી મારાશ્રીની ભારોભાર નમ્રતા પ્રગટ થાય છે. તેઓ ભક્તોને વારંવાર કહેતા કે હું તમારા જેવો જ એક સામાન્ય માણસ છું. મારા મરણ પછી પણ ક્યાંય મારું બનાવેલું સ્મારક પણ તમે ક્યારેય બનાવશો નહીં. મારા નામે કોઈ ટ્રસ્ટ કે કોઈ સંસ્થા પણ ક્યારેય ઊભી કરશો નહીં. આમ ગામે ગામ મારાશ્રીના ગણ્યા ગણાય નહીં એટલા ભક્તો હવે ઉભરવા લાગ્યા. મારાશ્રીની કથા જ્યાં જ્યાં હોય ત્યાં નાનું ગોકુળિયું ગામ બની જતું અને યાત્રાધામ બની જતું. કથામાં ચારે તરફ ભક્તિના પૂર ઉભરાતા. મારાશ્રી યુવાનીના સમયે પ્રહલાદ ચરિત્રમાં ખૂબ ખીલતા. તે સમયે નરસિંહ ભગવાનનો આવેશ આવી જતો. વ્યાસપીઠ ઉપર ધૂર ઘૂર શબ્દો બોલતા, ઉછળતા અને મસ્તક વ્યાસપીઠને સતે અડી જતું. અક્રૂર આગમન અને ઉદ્ધવ આગમન વખતે તેમની કથા કરતા તેઓ ખૂબ રડી પડતા. શ્રી કૃષ્ણનો વિરહ જાતે અનુભવતા. આવા પ્રસંગોમાં ભાગ્યે જ કોઈ શ્રોતા એવા હશે કે જેની આંખોમાં અશ્રુભીની ન થયો હોય. અમદાવાદ અને મુંબઈમાં તો લાખો લોકો ઉમટી પડતા. શરૂઆતમાં મારાશ્રી મહિનામાં 4 કથાઓ કરતા, પછી મહિનામાં 3 કથાઓ કરતા, પછી 2 જ કથા કરતા. આ પ્રમાણે 40 થી 45 વર્ષ સુધી અવિરત કથા કરતા રહ્યા. ઉત્તર ભારતમાં પણ કથા કરવા જતા. ત્યાં હિન્દીમાં કથા કરતા. મારાશ્રીની ખ્યાતિ વધતી ચાલી. એમ ઘણાય લોકોએ મારાશ્રીની કથામાં ફંડ ફાળા ઉઘરાવાનું માધ્યમ બનાવી લીધું.
કોઈ ટ્રસ્ટ ઊભું કરવાનું હોય કે ટ્રસ્ટ માટે પૈસા ઉઘરાવાના હોય તો કથાનું આયોજન થાય. આયોજકો કથા પૂરી થાય એટલે પૈસા લઈને મહારાજશ્રીને પધરામણી કરવાનું તૂત રાખે. પણ મહારાજશ્રીએ કોઈ દિવસ વ્યાસપીઠ ઉપરથી કહ્યું નથી કે આ ફંડમાં તમે પૈસા આપો. તેઓ તો સુખદેવજીની જેમ કથા કરવા આવે અને કથા પૂરી થાય એટલે તદ્દન નિસ્પૃહતાથી ચાલતા. રકમ વિશે કોઈ દિવસ આયોજકોને તેમણે ક્યારેય પૂછ્યું જ નથી. મહારાજશ્રીની કથામાં કોઈ દિવસ વાજિંત્રનો ઉપયોગ થયો નથી. બીજી કથાઓમાં સંગીત હોય તેનાથી પણ લોકો આકર્ષાય, પરંતુ મહારાજશ્રીની કથામાં તેમની વાણી માત્રથી જ ભક્તો અને ભક્તોના સ્તોત્ર આવતા. કથામાં આધ્યાત્મિક વાત, પરમાત્માની વાત સિવાય બીજી કોઈ આડીઅવળી વાત એમણે ક્યારેય કરી નથી. સાલું કથાએ ફોટોગ્રાફ આવે તો તેઓ નારાજ થઈ જતા. કથા ટેપ કરવાની પણ ના પાડતા. તેમનું ધ્યાન ન હોય અને કરે તે જુદી વાત છે. મહારાજશ્રીનું કહેવાનું એમ હતું કે મારી કથા ટેપ કરીને લોકો ઘરમાં ગમે તે અવસ્થામાં ટેપ વગાડી કથા સાંભળે તે ન ચાલે. કથા મનોરંજનનું સાધન નથી. કથા તો પ્રભુ પાસે જવાનો એક રસ્તો છે. પ્રભુ સાથે એક થવાની આરાધના છે. કથા તો માર્ગ બતાવે છે. તે પ્રમાણે ચાલવાનું તમારે છે. વધુમાં કહેતા કે મારી ટેપ કરેલી કથાથી રેકોર્ડ બજારમાં મળતી થઈ જાય તો બ્રાહ્મણોની કથા કરવા કોણ બોલાવશે? કથામાં ગમે તેટલી મેદની ભેગી થઈ હોય પણ મહારાજશ્રી શરૂઆત કરે, સુખદેવજીનું વર્ણન કરે તો ટાંકણી નહીં પડે એવી રીતે શાંતિ સવાઈ જતી. મહારાજશ્રીની કથાની લોકપ્રિયતા વધતી ગઈ. કાશીના સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલયના સંચાલકોને વિચાર આવ્યો કે પૂજ્ય ડોંગરેજી મહારાજ ભારતભરમાં સનાતન હિન્દુ ધર્મનો ખૂબ પ્રચાર કર્યો. ભાગવત પુરાણોમાં લોકભોક્ત એટલે કે લોકોને સરળ શૈલીમાં સુંદર રીતે જન સમાજને સમજાવીને લોકોને ભક્તિના માર્ગે વાળ્યા. મહારાજશ્રી આપણી પ્રાચીન ઋષિ પરંપરાના સંત છે. સંચાલકોએ મહારાજશ્રીને મહાપોધ્યાયની પદવીથી વિભૂષિત કરવાનું 28મી જાન્યુઆરી 1989ના રોજ નક્કી કર્યું. આ સમાચાર મહારાજશ્રીને જણાવવામાં આવ્યા. મહારાજશ્રીએ તો ના જ પાડે. તેઓ શ્રી તો માન અપમાનથી પર થઈ ગયેલા. તેઓ કહેતા કે જગતના માન પાન કદી કામ લાગતા નથી. જગત માન આપે તો રાજી થશો નહીં. જગત નિંદા કરે તો તેની અસર તમારા મનને થવા દેશો નહીં. તેઓ પ્રસિદ્ધિથી દૂર રહેતા. કોઈ તેમનો ફોટો લે તો તેમને ક્યારેય ગમતું નહીં. કોઈ ચોરી છુપીથી ફોટો પાડી શકે તો જ એમનો ફોટો લઈ શકાતો. મહારાજશ્રીએ ના પાડવા છતાં વિશ્વવિદ્યાલયના સંચાલકોએ ખૂબ આગ્રહ કર્યો. ત્યારે તેઓએ જણાવ્યું કે હું કાશી નહીં આવું. પદવી સમારંભ નડિયાદમાં ગોઠવ્યું. સંચાલકોએ આ વાત માન્ય રાખી. તેમણે વિચાર્યું કે આવા સંત પુરુષ આપણી પદવી સ્વીકારે તે જ મોટી વાત છે. નડિયાદમાં પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત વિશ્વવિદ્યાલય સરદાર પટેલે, વિશ્વવિદ્યાલય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિઓ, સંતો, વિદ્વાનો અને ભક્તોની ઉપસ્થિતિમાં મહાવિદ્યાલયના કુલપતિ વેંકટાચલના શુભ હસ્તે મહારાજશ્રીને મહાપોધ્યાયની પદવી એનાયત કરવામાં આવી. તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો. ગુજરાતના એક સંત આવી મોટી પદવીથી વિભૂષિત થયા. મહારાજશ્રી આ માનથી એટલા બધા ગળગળા થઈ ગયા કે પ્રત્યુત્તરના એક શબ્દ પણ તે બોલી ન શક્યા. આ ઉપાધિથી મહારાજશ્રી વિભૂષિત થયા, પરંતુ તેઓએ પદવી સ્વીકારવા જાણે સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલય વિભૂષિત થઈ ગયું. તેઓએ માન્યું કે એક સાચા સંતે આપણી ઉપાધિ સ્વીકારી અને વિશ્વવિદ્યાલયને ઉપકૃત કર્યું છે.
આવડી મોટી ઉપાધિ મળ્યા પછી તે ઉપાધિને મારાશ્રીએ ક્યારેય પોતાના નામ સાથે લગાડેલું નથી. મારાશ્રી અને સીતાબેનનું સુખી દાંપત્ય જીવન હતું. બંનેને આધ્યાત્મક માર્ગમાં આગળ વધવા એકબીજાની સાથ અને એકબીજાને મદદ કરતા થઈ શકશે એ હેતુથી જ એમણે લગ્ન કરેલા. બંને ઊંચી કોટીના જીવ. તેઓ આધ્યાત્મ માર્ગના સહપ્રવાસી હતા. તેઓનો બધો જ સમય ભગવાન લાલાની સેવા, કથા, જપ કીર્તનમાં જતો. તેઓની રહેણી કરણી ઉપરથી લાગતું હતું કે બંને ભક્તિ માર્ગમાં ખૂબ આગળ વધશે. બંનેને લાલાની લગ્ની લાગી હતી. સદા સર્વદા ભક્તિમાં રત રહેતા આવા પરમાનંદ પાન કરાવનારાઓનું મન ક્ષણિક પણ ક્ષુલ્લક વિશેષ સુખ તરફ જાય જ નહીં. જેણે શિવ પાર્વતીનું જોડું હતું. બંને તપસ્યા સાથે કરતા. મારાશ્રી કથામાં કહેતા કે દશરથજીના સુખને કાળની નજર લાગી અને દુઃખનું રામાયણ શરૂ થયું. ભક્તિના માર્ગ હરણ ફાળ ભરી રહેલા મારાશ્રીના જીવનને પણ કાળની નજર લાગી ગઈ. 1970ની સાલ હશે. મારાશ્રી મુંબઈ કથા કરવા ગયા ત્યારે આ બાજુ સીતાએ ગ્રહ ત્યાગ કરવાનો નિર્ણય લીધો. બાપજીને વંદન કરી એક થેલીમાં એક જોડ કપડાં લીધા. તે ઘરની બહાર નીકળી ગયા અને માઉન્ટ આબુની ગાડી પકડી. સીતાબેને ઘર છોડીને ચાલ્યા ગયા. એ વાતથી મારાશ્રીના ભક્તજનોમાં હાહાકાર મચી ગયો. મારાશ્રીને મુંબઈમાં આ વાતની જાણ થઈ. તેઓ પણ સ્તબ્ધ બની ગયા. જાણે એકાએક વીજળી તાટકી હોય એ મારાશ્રી મૂંઝાઈ ગયા. પણ સીતાના મનની વાત એમના પોતાના સિવાય બીજું કોણ જાણી શકે? કેટલાક લોકો કહેશે કે કાશીમાં મારાશ્રીની કથા બેઠી હતી ત્યારે સીતા સાથે ગયેલા ત્યાં વિમલાતાએ ઠાકરના પરિચયમાં આવ્યા. પાછળથી પરિચય વધ્યો. સીતા મારાશ્રી પાસે પ્રસ્તાવ મૂક્યો કે મારે વિમલાતાઈને ગુરુ કરવાશે. મારાશ્રીએ કહ્યું કે શાસ્ત્ર કહે છે કે પરણેલી સ્ત્રીને પતિ એ જ ગુરુ હોય, તે બીજાને ગુરુ કેવી રીતે કરી શકે? આથી કદાચ સીતાને દુઃખ થયું હોય. એટલું તો નિશ્ચય હતું કે સીતાબેન વિમલાતાઈના પ્રભાવથી અંજાઈ ગયેલા. તેઓની ગાઢ અસર નીચે આવેલા વિમલાતાઈ પરમ વિદુષી હતા. ગીતાના પ્રવચનો અને તત્વજ્ઞાનના પ્રવચનો આપતા. તેઓ દેશ વિદેશમાં ફરતા અને ખૂબ જાણીતા હતા. માઉન્ટ આબુમાં તેમનો આશ્રમ છે. વિમલાતાએ ધાર્મિક પણ હતા, પણ સાથોસાથ આધુનિક રંગથી રંગાયેલા હતા અને રૂઢિચુસ્તતાના અને અંધશ્રદ્ધાના વિરોધી હતા. વિમલાતાઈના પરિચયમાં આવ્યા પછી તેમનો ધ્યાનનો જ્ઞાનનો માર્ગ મારાશ્રીના ભક્તિ માર્ગ કરતાં તેમને ઉત્તમ લાગ્યો હશે. મૂર્તિ પૂજામાં લાલાની સેવા કર્યા વગરની એમાં સમય વિતાવવાનો, તેના કરતાં વિમલાતાઈના શિષ્ય બની તેનો માર્ગ અપનાવવું એમ એમણે કદાચ લાગ્યું હશે એવું અનુમાન જ આશે. આટલું તો ચોક્કસ છે કે વિમલાતાઈએ સીતા ઉપર એવી ભૂરકી નાખેલી કે તેઓ ફક્ત એમને જ જોતા. બાકી આટલા વર્ષના મારાશ્રીના સહવાસ પછી તેમને આમ અચાનક છોડી જવા તે કાંઈ સહેલી વાત નથી. મારાશ્રી મુંબઈની કથા પૂરી કરી વડોદરા આવ્યા. સીતાબેનને મળવા આબુ ગયા, પણ કંઈ અર્થ ન સર્યો. જાણે માતાજીએ નક્કી જ કરી લીધું હતું કે અહીં આબુમાં વિમલાતાએ સાથે જ રહેવું છે. આ અનુસંધાનમાં વિદ્વાન ઈશ્વર પેટલી કરે તે સમયે ધર્મ સંદેશમાં લેખ લખેલા. આ લેખનો સૂર પણ એવો જ હતો કે પૂજ્ય ડોંગરેજી મહારાજ અને પૂજ્ય સીતાબેન પોતાનાથી રીત ઘણી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા જીવ હતા. મારાશ્રીને આ કથા પ્રસંગ બન્યા પછી ખૂબ આઘાત લાગ્યો. મારાશ્રીએ હનુમાન ચાલીસાના પાઠ કરાવ્યા કે તેથી તેમના ઉપર આવેલું કષ્ટ દૂર થાય. સીતાબેનના ગયા પછી મારાશ્રી પહેલા જેવા ખુશ મિજાજમાં રહેતા ન હતા. બેચેન રહેવા લાગ્યા.
સીતાબેન મહારાજશ્રીના જીવનની રોશની બનીને આવ્યા અને બંને એકબીજાના શોભતા હતા, પરંતુ આ રોશની વીજળીની જેમ ચમકીને અદ્રશ્ય થઈ ગઈ. મહારાજશ્રી સીતાબેનને મળવા આબુ જતા, તેમને આર્થિક મદદ પણ કરતા. પછી સાંભળવામાં આવ્યું કે થોડાક સમય પછી વિમલાતાઈએ મહારાજશ્રીને આશ્રમમાં આવવાની મનાઈ કરેલી. સીતાબેન લગ્ન પછીનું નામ હતું. પહેલા શાલીની વેલી હતું. મહારાજશ્રીથી વિખૂટા પડીને તે વેલી શાલીની સુકાઈ ગઈ. મહારાજશ્રી વિખૂટા પડ્યા પછી તેમને કેન્સર થયું. ઓપરેશન કરાયું. એકાદ વર્ષ સારું રહ્યું. પછી પાછો ઉથલો માર્યો અને સને 1978માં તેઓ મૃત્યુ પામ્યા. અવસાનના સમાચાર પણ મહારાજશ્રીને સમયસર આપવામાં ન આવ્યા. સમાચાર મળતા જ મહારાજશ્રી તાબડતોબ આબુ ગયા, પરંતુ તે પહેલા જ એમને અગ્નિદાહ આપી દેવામાં આવ્યો હતો. મહારાજશ્રી કથામાં કહેતા કે કાળને કોઈની દયા આવતી નથી. જો કે મહારાજશ્રીના જીવનમાં સીતાબેનના આવવાથી કે તેમના જવાથી શું ફેર પડવાનો? તેઓ તો આમ પણ ફક્કડ ગિરધારી અનાસક્ત હતા. તેઓ ભલા અને તેમનું ભાગવત અને તેમનો લાલો ભલો. પાછળના છેલ્લા કેટલાક વર્ષમાં મહારાજશ્રીનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હતું. ફક્ત માનસિક શક્તિથી અને પ્રભુ ભક્તિથી તેઓ કથાઓ કરતા. મહારાજશ્રી દરરોજ એક જ વસ્તુ જમે. કોઈ વાર એકલું સુરણ, એકલા મગ, એકલી ખીચડી, તેવું જ જમતા. કોઈનું બનાવેલું જમતા નહીં. ભક્તો કહેતા કે એકાદ બ્રાહ્મણને સાથે રાખો, તો તેઓ કહેતા કે મારે કોઈની સેવાની જરૂર નથી, હું એક સામાન્ય માણસ છું. અને એ રીતે એમને જીવન પૂરું કરેલું. આ રીતના ખોરાકથી શરીરને પૂરતું પોષક તત્વો કેવી રીતે મળે? તેમનું શરીર હવે નબળું પડી ગયું. તેઓ થાકી જતા. મહારાજશ્રી વ્યવહારિક બાબતમાં તદ્દન બાળક જેવા હતા. પહેલા તો વડીલોને કયું માનતા, પછી કોઈ વડીલ રહ્યું નહીં એટલે મહારાજશ્રી દિવસે દિવસે અંતર્મુખ થતા ગયા. લોકો સાથે વાત કરવાનું પણ ટાળતા. તેમના શરીરની કાળજી લેવાનું પણ કોણ કહે? તબિયત સારી ન હતી, પરંતુ કથા કરવાનું તો ચાલુ જ રહેતું. કથા તો તેઓનો પ્રાણ હતો. સુખદેવજી મહારાજે પરીક્ષિતને જે સ્થળે કથામૃતનું પાન કરાવેલું તે શુકતાલમાં કથા કરી. શુકતાલમાં કથા કરી ત્યાંથી દિલ્હી ગયા અને દિલ્હી પાસે યમુના નદીને કાંઠે કાસગંજમાં ભાગવત સપ્તાહ ચાલતી હતી. ત્યાં મહારાજશ્રી ઉપર એક લકવાનો હુમલો થયો અને તેઓએ ભક્તોને કહ્યું, મને નડિયાદ સંતરામ મંદિરમાં લઈ જાઓ. વિમાન માર્ગે દિલ્હીથી વડોદરા લાવવામાં આવ્યા. વડોદરા ઘેરે આવ્યા. પ્રભાકરભાઈને મળ્યા. ત્યાંથી 5મી ઓક્ટોબર 1990ના રોજ તેઓ સંતરામ મંદિરમાં પધાર્યા. સંતરામ મંદિર પ્રત્યે મહારાજશ્રીને બહુ લાગણી હતી. પહેલા તો ત્યાં મહારાજશ્રીએ ચાતુર્માસ ગાળીને ભારતના સંત મહાત્માઓ ઉપર પ્રવચનો આપેલા. તેનું સંત ચરિત્ર નામે પુસ્તક પણ પ્રગટ થયેલું. ભક્તોના આગ્રહને વશ થઈ તે મુંબઈ જવા તૈયાર થયા. ત્યાં હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તારીખ 16 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર હોસ્પિટલમાં રહ્યા. પરંતુ આવા પવિત્ર આત્માને હોસ્પિટલમાં ક્યાંથી ગમે? પહેલેથી જ તેઓ શરીરને કોઈ અડે તો તેઓને ગમતું નહીં. કોઈ એમના શરણ સ્પર્શ કરે તો પણ ગમતું નહીં. અહીં તો ડોક્ટરો, નર્સો તેમને અડે તે તેમને ક્યાંથી સહન થાય? મહારાજશ્રીએ ભક્તોને કહ્યું કે મારો અંતકાળ નજીક છે. મારે હોસ્પિટલમાં રહેવું નથી. મને મારા ગુરુ મહારાજના શરણોમાં સંતરામ મંદિરમાં લઈ જાઓ. મારે મારા દેહને ત્યાં છોડવો છે. 28 ઓક્ટોબર 1990 સુધીમાં તે હોસ્પિટલ રહ્યા. ભક્તો લાચાર બન્યા. મહારાજશ્રીની ઈચ્છાને માન આપી તેઓને નડિયાદ સંતરામ મંદિરમાં લાવવામાં આવ્યા. મહારાજશ્રીએ
નડિયાદ સંતરામ મંદિરના મહંત શ્રી નારાયણદાસજી મહારાજની સમક્ષ પોતાની છેલ્લી ઈચ્છા જાહેર કરી કે મારે સંન્યાસ ગ્રહણ કરવો છે અને મારા દેહને માલસરમાં જળ સમાધિ આપજો. મર્યા પછી આ તુચ્છ દેહના કોઈના માછલાના ઉપયોગમાં આવે તે માટે જળ સમાધિની વાત એમણે વિચારી હશે. મારા શ્રીને સંન્યાસ લેવાની ઈચ્છા થઈ. તેઓ શ્રી કથામાં વારંવાર કહેતા કે વસ્ત્ર સંન્યાસ કરતા પ્રેમ સંન્યાસ શ્રેષ્ઠ છે. તેઓ શ્રીને પ્રેમ સંન્યાસ પણ હતો. પ્રભુ પ્રેમના વિરહમાં તેઓ ઝૂરતા. તેઓનું જીવન સંન્યાસી જેવું હતું. ખરા અર્થમાં તો સંન્યાસીને પણ શરમાવે એવું હતું. લૌકિક કામના તો કોઈ રાખી જ ન હતી. ભૌતિક સુખ સગવડો કોઈ દિવસ ભોગવી ન હતી કે ભોગવવાની ઈચ્છા પણ ન કરી. મારા શ્રીએ કાયમ કર્મોનો ત્યાગ તો કરેલો જ હતો. તેઓએ એક જ કામના રાખેલી કે મારે લાલાને મળવું છે, એમની સાથે વાતો કરવી છે, તેમના દર્શન કરવા છે. તેઓ સાચા અર્થમાં સંન્યાસી હતા. છતાં તેઓને કદાચ થયું હશે કે ધર્મશાસ્ત્રની આજ્ઞા પ્રમાણે મનુષ્ય 4 આશ્રમ પૂર્ણ કરવા જોઈએ. એટલે જ તેઓએ સંન્યાસ દીક્ષા લેવા માટે ઈચ્છા કદાચ વ્યક્ત કરી હોય. મારા શ્રીને સંન્યાસ દીક્ષા આપવામાં આવી તે વિધિ જોતા જ ભક્તોની આંખમાં આંસુ આવી ગયા. વેદ મંત્રોના ઉચ્ચારો સાથે મારા શ્રીને પવિત્ર જળથી સ્નાન કરાવ્યું. જૂના વસ્ત્રો, જનોઈ, તુલસીની માળાનો ત્યાગ કરાવ્યો. ભગવા વસ્ત્રો પહેરાવ્યા. દંડ કમંડળ આપવામાં આવ્યા. ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરાવી. ભાલમાં ભસ્મ લગાવી. આમ સાસા સંન્યાસી વિધિ પ્રમાણે સંન્યાસી થયા. લોકોના હૃદયમાં સ્વામી આજે ભગવા કપડાં પહેરીને સ્વામીજી બની ગયા. જાતે જ પોતાનું શ્રાદ્ધ કરી લીધું. પરમ પૂજ્ય નારાયણદાસજીએ એવું નામ આપતા કહ્યું કે રામચંદ્ર ડોગરે હવે સંન્યાસી બની ગયા, સાસા સ્વામી બની ગયા. મારા શ્રીની તબિયત બગડવા ચાલી. સંત મહાત્માઓ તથા ભક્તો દર્શને આવવા લાગ્યા. સોલાથી પરમ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી આવ્યા. ડભાણથી જગત પ્રકાશ સ્વામી આવ્યા. તેમના શિષ્યગણ સાથે આવી મહારાજ શ્રીની અતિ પ્રિય વિષ્ણુ સહસ્ત્રના અખંડ જપ અને ભાગવતના પાઠ શરૂ કરવામાં આવ્યા. પરમ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી તેમજ જગત પ્રકાશ સ્વામી તેમના મસ્તક પાસે બેસી શ્રી કૃષ્ણમ શરણમ મમના જાપ કરે છે. આખું વાતાવરણ ભક્તિમય બની ગયું. તારીખ 8 નવેમ્બર 1990 અને ગુરુવારે સવારના 9:37 ગુરુ પુષ્પામૃત યોગની ઘડીએ પવિત્ર ઘડીમાં નામ સંકીર્તન સાંભળતા પૂજ્ય ડોંગરેજીએ આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. મારા શ્રીનો આત્મા પરમાત્મા સાથે ભળી ગયો. ભક્તોને આ વાતની ખબર પડી. નડિયાદ સંતરામ મંદિર ભક્તોથી ઉભરાવા લાગ્યું. ગામે ગામથી ભક્તો આવવા લાગ્યા. મારા શ્રીના દેહને સિદ્ધાસને બેસાડવામાં આવ્યા. દેહને માલસર લઈ જવાની તૈયારી કરવામાં આવી. મારા શ્રીના દેહને પાલખીમાં પધરાવવામાં આવ્યો. સંતરામ મંદિરના પૂજ્ય નારાયણદાસજી સ્વામીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે ડોંગરેજી મહારાજે ભાગવત ઉપયોગ પોતાના ભરણ પોષણ માટે નથી કર્યો. ભાગવતમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. મારા શ્રીના જીવનમાં ત્રણેયનો ત્રિવેણી સંગમ થયો હતો. તેઓનું જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ હતું. ભારત સંતોની ભૂમિ હોવા છતાં મારા શ્રી જેવા સંતના દર્શન થવા દુર્લભ છે. પાલખીને એક શણગારેલી ટ્રકમાં મૂકવામાં આવી. અંતિમ યાત્રા શરૂ થઈ. ભક્તોએ ધૂન કરવાની શરૂ કરી. હરે રામ હરે કૃષ્ણ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. ડોંગરેજી મહારાજ અમર રહોના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.
નડિયાદના નગરજનોએ સ્વયંભૂ બંધ પાળી ગુજરાતના આ પનોતાપ સંતને ભાવાંજલિ આપી. નડિયાદથી વિદાય થઈ યાત્રા વડોદરા આવી. રસ્તામાં ઠેર ઠેર લોકો આ પુણ્યાત્મા સંતને વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હતા. યાત્રા મહારાજશ્રીના દાંડિયા બજારના ઘર પાસે આવી. ભક્તજનોના આંખમાંથી આંસુ ટપકતા હતા. વડોદરાથી નીકળી અંતિમ યાત્રા સાંજના સમયે માલસર આવી. માલસર મહારાજશ્રીની કર્મભૂમિ. સત્યનારાયણ મંદિરના મહંત પૂજ્ય પ્રેમદાસજી મહારાજ, બીજા ઘણાએ મહાત્માઓએ પુષ્પમાળા પહેરાવી શ્રદ્ધાંજલિ આપી. મહારાજશ્રીના દેહને એક હોડીમાં પધરાવવામાં આવ્યો અને નર્મદાના ગહન જળમાં પૂજ્ય મહંત શ્રી પ્રેમદાસજીના વરદસ્તે તેઓના દેહને જળ સમાધિ આપવામાં આવી. મહારાજશ્રીનો પંચમહાભૂત દેહ સાંજના 5:25 પંચમહાભૂતમાં ભળી ગયો. મહારાજશ્રી જેવા સંત અમરશે. નર્મદાજી ઉપર મહારાજશ્રીનો અગાઢ પ્રેમ હતો. નર્મદા માતાના ખોળામાં મહારાજશ્રી ખૂબ રેમા અને ખૂબ ભેમ્યા. નર્મદા માતાને પણ આવા પ્રખર સંતના સહવાસથી આનંદ થતો હશે. એટલે જ મહારાજશ્રીના દેહને નર્મદા માતાને પોતાના ખોળામાં સમાવી દીધા. હે નર્મદા માતા, જે દેહે ભારતભરમાં ભમી ભમીને ભક્તિના નીર વહેવડાવ્યા હતા, તેવા તમારા ભક્તને તમે સમાવી લેજો. મહારાજશ્રીની મૂડીમાં શું નીકળ્યું? તેઓનો લાલો, પૂજાના વાસણો, લાલાની સેવા મહારાજશ્રીના ભાઈ ભક્ત શ્રી પ્રભાકરભાઈએ સ્વીકારી. લાલાને સાથે લઈ ગયા. સાંદીની પૂજામાં વાસણો, તુલસીની માળા, વસ્ત્રો માલસરમાં સ્મૃતિ તરીકે અત્યારે રાખવામાં આવ્યા છે. મહારાજશ્રીના પુનિત પગલાથી માલસરની ભૂમિ વધારે પવિત્ર થઈ. માલસરની ભૂમિ પણ ભાગ્યશાળી છે. સુખદેવજી ભાગવતમાં વર્ણન કરે કે મરણ અનિવાર્ય છે. જે જન્મા તેને મરવાનું તો સહેજ, જે ખીલ્યું તે ખરવાનું તો સહેજ. તેથી જ્ઞાની મહાત્માઓ મરણને ટાળવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ મરણને સુધારવાનો પ્રયત્ન કરે છે. મરણને સુધારે છે શ્રી કૃષ્ણ કથા, કૃષ્ણ નામ, કૃષ્ણ ભક્તિથી જેમનું સ્મરણ સુધરે તેને ફરીથી જન્મ લેવો પડતો નથી. મહારાજશ્રીની કથાના શબ્દો હજુ પણ ભક્તોના પડઘા રૂપે સંભળાય છે. વિશાળ ભક્ત સમુદાયના હૃદયમાં મહારાજશ્રી હજુ જીવે છે. જેઓની પાવન વાણી ઘણાયને ધન્ય કર્યા અને હજુ કરતી રહેશે. આથી કોણ કહેશે કે મહારાજશ્રી આપણને છોડીને ચાલ્યા ગયા? આકાશમાંથી એક તારલો પૃથ્વી પર આવ્યો અને પોતાનું કાર્ય પૂરું કરીને વિલીન થઈ ગયો. ડોંગરેજી મહારાજ અમર રહો. એવી રીતે આજે મેં તમને પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની યશોગાથા સંભળાવી. આવી રીતે ડોંગરેજી મહારાજનું જીવન ભક્તો માટે, સંતો માટે ખૂબ આદરણીય હતું. એવા ભારતના એક મહાપુરુષ એ ડોંગરેજી મહારાજને કોટી કોટી નમન કરી આપ સર્વને ભાવ અને હૃદયથી પ્રણામ.